What is an ideal age to do knee replacement? કોઈ પણ એજ ગ્રુપ હોય, તમને જ્યારે દેખાય છે કે તકલીફ તમારું ડેલી રૂટીન એક્ટિવિટી હેમ્પર કરે છે, યુ હેવ ટુ ગો ટુ ધ ડોક્ટર. આપણી ઉંમરના જે લોકો છે જે 9 to 5 યુઝ્યુઅલી ઓફિસમાં કામ કરતા હોય, ખાસ કરીને પીઠનો દુખાવો, નેકનો દુખાવો અને ઘણા લોકોને ઘૂંટણનો દુખાવો પણ ચાલુ થઈ ગયો છે, રાઈટ? તો આનું કારણ શું? સૌથી મોટું કારણ છે ફોન, અને સૌથી સેકન્ડરી વસ્તુ કહું તો ઊંઘ પૂરી થતી જ નથી કોઈની. બહુ સાચી વાત છે. બહુ જ મહત્વાકાંક્ષાની પાછળ સૌથી પહેલી કોઈની બલી અપાતી હોય તો એ ઊંઘ છે, કારણ કે ઇઝી છે ને. એવરી સિંગલ એનિમલ વેન દે વેક અપ, એ લોકો સ્ટ્રેચ કરે પોતાની જાતને. નાના બાળકો પણ એ સવારે ઉઠે એટલે પોતાની જાતને એકદમ સ્ટ્રેચ કરી લે. આપણે જ નથી કરતા. તો સ્ટ્રેચિંગનું મહત્વ કેટલું અને કેવું સ્ટ્રેચિંગ સવારે કરવું જોઈએ? તમે મોર્નિંગમાં ઉઠો છો, સૌથી પહેલા મેડિટેટ કરો, સ્ટ્રેચિંગ કરો, પ્રાણાયામ કરો, એ બધું પતી જાય. એના પછી જો થઈ શકે તો 20 to 25 મિનિટ્સની જોગિંગ, એના જેવી એક્સરસાઇઝ બીજી કોઈ જ નથી. યંગસ્ટર્સ છે ઇન ધેર અર્લી 30s એન્ડ લેટ 20s, એ લોકોને તમે શું લાઇફસ્ટાઇલ એડવાઇસ આપશો કે જેનાથી પોતાનું બોડી, પોતાની મૂવમેન્ટ્સ જે છે એ ફિટ રાખી શકે? મારી એક જ સલાહ છે કે સ્પોર્ટ્સ રમો. કોઈ પણ એક સ્પોર્ટ્સ પકડી રાખો, ભલે એ કંઈ પણ છે. સ્પોર્ટ્સ નહીં રમો ને તો તમારી બોડીની એક્ટિવિટી નોર્મલ થશે ને, અને સ્ટ્રેસ વધતો રહેશે. સ્ટ્રેસ વધી ગયો પછી 25 વર્ષના માણસને પણ હાર્ટ એટેક આવી શકે. ગૃહિણીઓ હોય એટલે એમને એક ઉંમર પછી ઘૂંટણનો, કમરનો ઇશ્યુ થવાનો શરૂ થઈ જતો હોય છે. તો એમણે આ ઇશ્યુઝ ક્યારે સિરિયસલી લેવા જોઈએ અને કેવી રીતે આને અવોઇડ કે પ્રિવેન્ટ કે ડિલે કરી શકાય? એટલે લેડીઝ માટે જે સેક્રિફાઈસ છે એના સામે તો એમને આ હાડકા કમજોર થઈ જવા, એનો પેઇન તો બહુ નાનો લાગે. એ શું કરે કે પેઇન ચાલુ થાય ને કોઈને કહે નહીં. વેરી વેલ સેડ સર. એટલે આપણે સિરિયસલી એટલું લઈએ આપણે નહીં. સિરિયસલી ના લઈએ. Right. આપણે સિરિયસલી ક્યારે લઈએ? જ્યારે ડોક્ટર કહે. બાકી લેડીઝ આર મોર સ્ટ્રોંગર દેન ધ જેન્ટ્સ. યા ગોઝ વિધાઉટ સેઇંગ. ની રિપ્લેસમેન્ટની સર્જરી છે, ઘણીવાર ડોક્ટર્સ પૂરતું કમ્યુનિકેટ નથી કરતા હોતા. તમને કેટલો દુખાવો થશે અને તમને સારું ક્યારે થશે, આ કમ્યુનિકેશન ગેપ મને લાગે ઘણીવાર બહુ મોટો હોય છે. ડોક્ટરની રીતે નક્કી કરી લે છે કે ભાઈ એને ઘૂંટણની તકલીફ છે, ઓપરેશનની જરૂરત છે, અને એ એની સ્પીડમાં કહી દે છે. બીજું કે ઓપરેશન થયા પછી કેટલા વર્ષ કે કેટલા મહિના સુધી દુખશે, કેટલા મહિના સુધી સોજો આવશે, એ સુધીની વાત ઓપરેશન પહેલા થઈ જવી જોઈએ. તો ઓપરેશન પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના હેલ્થ સ્પેશિયલ એપિસોડમાં. મારી રિક્વેસ્ટ છે, હું પહેલાં સ્ટાર્ટ કરું એના પહેલાં એક રિક્વેસ્ટ છે કે જો એલ્ડર્સ આ પોડકાસ્ટ જોતા હોય તો યંગસ્ટર્સને બોલાવી લો, અને જો યંગસ્ટર્સ આ પોડકાસ્ટ જોતા હોય તો એલ્ડર્સને બોલાવી લો. એનું કારણ છે કે આ પોડકાસ્ટ બધા માટે છે. બધા માટે કંઈ ને કંઈ આ પોડકાસ્ટમાં તમને મળશે. મિત્રો, ઘૂંટણનો દુખાવો, પીઠનો દુખાવો, ખભાનો દુખાવો, આ બધું હવે નોર્મલ થઈ ગયું છે. હરેક ઘરમાં લગભગ તમને 2 થી 3 એવા કેસ મળે કે જેમને આ બધું દુખતું હોય. મને તો એવું લાગે છે કે પૃથ્વીની બહાર બીજા કોઈ ગ્રહમાં, બ્રહ્માંડમાં ક્યાંય અગર ભૂલે ચૂકે માણસો હોય તો ત્યાં પણ આ દુખાવાઓ હશે. મતલબ આ એટલો બધો સિરિયસ પ્રોબ્લેમ છે અને આપણે ખૂબ જ સામાન્ય રીતે આને નજરઅંદાજ કરતા હોય છે, જે ધીરે ધીરે ક્રોનિક પ્રોબ્લેમ થઈ જાય છે અને પછી સર્જરી સુધી વાત પહોંચી જાય છે. એટલે આને જેટલો જલ્દી બને એટલો એડ્રેસ કરવો ખૂબ જ જરૂરી છે. અને આજે આ જ વાતો કરવા માટે આપણે એક એક્સપર્ટની સાથે બેઠા છીએ. મિત્રો, આજે બેઠો છું ડૉક્ટર અજયસિંહ દેવડા સાથે, જે સિમ્સ હોસ્પિટલમાં ઓર્થોપેડિક કન્સલ્ટન્ટ છે. અને એમની પ્રોફાઇલની વાત કરું તો સિમ્પલ લેંગ્વેજમાં કહું તો પાલનપુરથી લઈને જાપાન સુધીના પેશન્ટ્સ એમને ટ્રીટ કરેલા છે. નાના સિટીથી લઈને મોટા સિટી જેવી રીતે કેલકટા, મુંબઈ, બેંગ્લોર, કોઇમ્બતુર, પુણે, હૈદરાબાદ, આ બધા સિટીઝથી એમને પેશન્ટ્સ ટ્રીટ કરેલા છે. રોબોટિક સર્જરીમાં નિષ્ણાંત છે. ડીવાય પાટીલ મેડિકલ કોલેજ, મહારાષ્ટ્રની વન ઓફ ધી મોસ્ટ નોન એન્ડ વન ઓફ ધી મોસ્ટ રિસ્પેક્ટેડ મેડિકલ કોલેજીસ, ત્યાંથી એમને પોતાનું MBBS અને MS ઓર્થોપેડિક્સ કમ્પ્લીટ કરેલું છે. મિત્રો, આ ટોપિક પર વાત કરવા માટે આમની જેવા ખૂબ જ ઓછા એક્સપર્ટ્સ આઈ બિલીવ ગુજરાતમાં હશે. સો ધ્યાનથી જોજો અને આમાંથી ઘણું બધું જાણવા મળશે. તો ચલો શરૂ કરીએ. સર, વેલકમ ટુ માય પોડકાસ્ટ. કેમ છો? બસ એકદમ ફાઇન સર, એકદમ ફાઇન. સર, આપણે સળગતા પ્રશ્નથી શરૂઆત કરીએ. આ પ્રશ્ન લગભગ બધાને છે. સર્જરીને લઈને બહુ સ્કેપ્ટિસિઝમ બધાને હોય છે. સર્જરી કરાવી, ન કરાવી, ક્યારે કરાવી, કોની પાસે કરાવી, સર્જરી એક સ્કેમ છે, એટલે લોકોને આવા બધા પ્રશ્નો હોય છે. એટલે ઘણું બધું સ્કેપ્ટિસિઝમ, અને આ સ્કેપ્ટિસિઝમમાં ઘણીવાર સર્જરી કરવાની જે મુદ્દત હોય એ લોકો ગુમાવી બેસે છે અને ત્યાર પછી વધારે અઘરું થઈ જાય છે સર્જરીમાંથી રિકવરી. તો આપણે સૌથી પહેલા આ જ મુદ્દાને એડ્રેસ કરીએ કે સર્જરી ક્યારે કરાવી જોઈએ અને કરાવી જોઈએ કે ન કરાવી જોઈએ, એ કેવી રીતે નક્કી કરવું? જી, હવે આપણે જો મેડિકલ ફિલ્ડના બહાર જઈને વાત કરીએ, તમારે આજની તારીખમાં ઘર લેવું છે તો તમે સીધા બિલ્ડરને મળશો કે તમારો કોઈ નોન હશે એમને પૂછશો કે ભાઈ મારે કયા બિલ્ડરને મળવું, કયો બિલ્ડર સારો છે, કયો બિલ્ડર સ્કેમ નથી કરતો. સેમ વસ્તુ અમારા ફિલ્ડમાં ચાલે છે. પ્રોબ્લેમ શું થાય છે કે જ્યારે જેમ કે ખબર પડી જાય કે આ ડૉક્ટર બહુ સારા છે કે આ વસ્તુમાં નિષ્ણાંત છે, સીધા પહોંચી જવું એ મારા હિસાબથી થોડું રોંગ છે. આપણે છે ને જૂની પદ્ધતિમાં જવું પડશે. જે વૈદ શું કરતા હતા કે પહેલાં નાડી ચેક કરે, પછી તમને ડાયગ્નોઝ કરે અને પછી ટ્રીટમેન્ટ આપે.
સેમ વે આપણે શું કરવું જોઈએ કે આપણે હાલ તમારા એક ફેમિલી ડૉક્ટર હોવા જોઈએ, બરાબર છે, જે પહેલાં પેટી લઈને આવતા આપણે જ્યારે જોયેલું છે. સેમ વસ્તુ હોવી જોઈએ કે એ ડૉક્ટરને પૂછો કે ભાઈ મારે ઘૂંટણની તકલીફ છે તો તમારા હિસાબથી લાગે છે કે મારે કોઈ ડૉક્ટર જોડે જવું જોઈએ કે નહીં, કેમ કે એ ડૉક્ટર છે એ રોજ પેશન્ટ જોવે છે અને જનરલ ડૉક્ટર છે. એકચ્યુઅલી એ ડૉક્ટર ઓર્થોપેડિક કરતાં પણ મોટો હોઈ શકે, કેમ કે એ તાવથી લઈ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સુધીના બધા પેશન્ટ રેગ્યુલર જોવે છે. એટલે એ તમને કહી શકશે કે એટલીસ્ટ તમારે ડૉક્ટર સુધી પહોંચવા જેવું છે કે નહીં, અને પછી એ કહે તો તમે આગળ વધો. પણ હા, એટલું કહી શકું કે તમારી ડેલી રૂટીન એક્ટિવિટી હેમ્પર થવાનું શરૂ થઈ જાય. કોઈને બાઇક લઈને નીકળ્યો છે અને તકલીફ પડવાની શરૂ થઈ ઘૂંટણમાં કે હવે મારાથી રહેવાતું નથી, કોઈ ક્રિકેટર છે તો રમતી વખતે તકલીફ પડી, કોઈ વૃદ્ધ છે તો એ એમ કહે છે કે હું મંદિર કે મસ્જિદ જતી વખતે મને તકલીફ પડે છે, કે કોઈ નાનું બાળક છે કે એને દુખાવો શરૂ થયો ને લંગડાઈને ચાલે છે. કોઈ પણ એજ ગ્રુપ હોય, તમને જ્યારે દેખાય છે કે તકલીફ તમારું ડેલી રૂટીન એક્ટિવિટી હેમ્પર કરે છે, યુ હેવ ટુ ગો ટુ ધ ડૉક્ટર. હવે વિચ ડૉક્ટર એ તમારે ડિસાઇડ કરવાનું છે. પહેલાં જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર હોવો જોઈએ, પછી તમારે એ રેફર કરે ત્યાં જવું જોઈએ. રાઈટ. અને હજી વધારે થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ. અગર સિમ્પલ ભાષામાં કેવું હોય કે કોને સર્જરી ન કરાવવી જોઈએ અને કોને સર્જરી કરાવવી જોઈએ, તો કેવી રીતે કહેશો? સૌથી સિમ્પલ છે. સૌથી પહેલાં તો જેની સર્જરી છે એને પૂછો આજની તારીખમાં શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. હું કેમ થોડો ડિટેલમાં જઈશ. પ્લીઝ. અમારા જોડે પેશન્ટ આવે છે, પેશન્ટ અમારા સામે બેઠું છે, પેશન્ટનું ફેસ જોઈને ખબર પડે છે કે હી ઓર શી ઇઝ નોટ રેડી. ઓપરેશન કરાવવા આવ્યા છે પણ ડર છે કે આ ડૉક્ટર શું કહેશે આ તે, અને રિલેટિવ્સ છે એમના જોડે, એ બધા પ્રેશર કરીને ચડી ગયા છે કે સર આમને એડમિટ કરી જ દો, આમનું ઓપરેશન કરી જ દો. એવું હોતું નથી. જો તમે મેન્ટલી રેડી નહીં હોય, જો પેશન્ટ મેન્ટલી રેડી નથી, દર્દી રેડી ના હોય તો એના ટાંકા પણ નહીં ભરાય. આ વસ્તુ હા અમે જોઈ છે. પેશન્ટ રેડી નહોતું, બાય પ્રેશર કે ભાઈ મારો છોકરો કે કરે છે લાવો ને કરાવી દઈએ, પછી એ ખુશ નથી હોતા. એવા ઘણા બધા કેસીસ જોઈએ છીએ અને હજી પણ થવાના છે, કેમ કે એ બાય પ્રેશર છે. રાઈટ. સન છે, રીચ છે, પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી, એટલે આવીને કે સર પૈસાનો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. અરે ભાઈ પૈસાનો તમને પ્રોબ્લેમ નથી, પગ કોનો કપાવવાનો છે, પગ કોની સર્જરી છે, તમારા મધરની. એટલે તમારે એ થ્રુ જવું જોઈએ. અચ્છા, કોને સર્જરીની જરૂરત છે અને કોને નથી એનો ડિફરન્શિએટ કરું તો એક જ વસ્તુ છે કે જો તમે રોજ બરોજનું જે કામ કરો છો, ઊભા ઊભા જમવાનું બનાવો છો અને એ બનાવતી વખતે જો પગના અંદર સોજા આવવાની શરૂઆત થઈ જાય, સમજો કે એ તમારું ફર્સ્ટ સિગ્નેચર છે કે તમારે ઓપરેશનની જરૂરત આવી રહી છે, કેમ કે આર્થરાઇટિસ શરૂ થઈ ગયું છે. એ ઘૂંટણના ઓપરેશન માટેની એક ઇન્ડિકેશન છે. અને ઓપરેશનની જરૂરત કોને નથી એ મેક્સિમમ હવે જોઈએ છીએ કે જે લોકો પેશન્ટ બનીને ખાલી ચેકઅપ કરાવવા આવ કરતા હોય છે એ લોકો સૌથી નેગ્લિજન્સવાળા હોય છે. આવે, ચેક કરાવે, 6 મહિના પછી એમને આવે, ચેક કરાવે કે સર મને કંઈક લાગે છે, જે માનસિક થઈ ગયા છે. અલ્ટિમેટલી એમને ક્યારે સર્જરી કરાવશે તો પણ ફરક પડશે નહીં. બાકી આ એક ડિફરન્સ જોયો છે રેગ્યુલરમાં. બરાબર. ઓકે, હવે આ જે ની રિપ્લેસમેન્ટની સર્જરી છે એને લઈને જ આ બધી વાતો મોસ્ટલી હોય છે, કારણ કે મોસ્ટલી એ જ સર્જરી થતી હોય છે ઓર્થોપેડિક્સમાં વધારે પડતી. આમ તો બીજી ઘણી બધી સર્જરી આપણે બધા વિશે આપણે વાતો કરીશું. હવે એમાં એક પ્રોબ્લેમ જે મેં જોયો છે એ છે કે ઘણીવાર ડૉક્ટર્સ પૂરતું કમ્યુનિકેટ નથી કરતા હોતા પેશન્ટને, એમના પરિવારને, અને પેશન્ટ અને એમનું પરિવાર પણ ડરતું હોય કે હું સવાલ પૂછું, કેટલા પૂછું, એમને ખરાબ તો નહીં લાગે ને, વધારે પડતું તો નહીં લાગે ને. અને આમાં એક બહુ મોટો કમ્યુનિકેશન ગેપ રહી જતો હોય છે. ઘણા ડૉક્ટરો ક્લિયરલી કમ્યુનિકેટ નથી કરી શકતા કે આ સર્જરી કર્યા પછી તમારે શું એક્સપેક્ટ કરવાનું, તમારે કેટલો સમય બેડ રેસ્ટ રહેશે, તમને કેટલો દુખાવો થશે, કે અને તમને સારું ક્યારે થશે અને આનાથી ફરક શું પડશે. આ કમ્યુનિકેશન ગેપ મને લાગે ઘણીવાર બહુ મોટો હોય છે. આ દર વખતે હોય છે અને આ જ વસ્તુ રૂટીનલી જોઈએ છીએ, કેમ કે પેશન્ટ જેવું અમારા જોડે દર્દી અંદર આવે છે, દર્દી આવીને બેસે છે એટલે ડૉક્ટર જ્યારે એને ડૉક્ટરની રીતે નક્કી કરી લે છે કે ભાઈ એને ઘૂંટણની તકલીફ છે, ઓપરેશનની જરૂરત છે, અને એ એની સ્પીડમાં કહી દે છે કે ભાઈ તમારે ઓપરેશનની જરૂરત છે. પણ જ્યારે તમે ડૉક્ટર તરીકે આ મને ક્યારે શીખવા મળ્યું, હું તમને જસ્ટ મારું એક્ઝામ્પલ આપું. મારે ગોલ બ્લેડરમાં પથરી હતી અને જ્યારે કોવિડનો પીક ટાઈમ હતો, જ્યારે ઓક્સિજન નહોતું અવેલેબલ, એ ટાઈમે મારે સર્જરી કરાવવાની જરૂરત હતી ને, જે જનરલ એનેસ્થેશિયામાં થાય એટલે તમારા મોઢામાંથી પાઇપ નાખે. હવે ત્યારે ઓક્સિજન નથી મળી રહ્યો, એ ટાઈમે મારે બીજાનો ઓક્સિજન લઈ અને ઓપરેશન કરાવવાનું છે. એટલે આઈ વોઝ મોસ્ટ વરીડ કે ભાઈ મારું શું થશે. એટલે બિંગ અ ડૉક્ટર એ દિવસે મને વધારે આઈડિયા આવી ગયો કે પેશન્ટની હાલત શું થાય છે જ્યારે એ સર્જરીમાં જાય છે.
એટલે એના પછી આ જે તમે કીધું ને કમ્યુનિકેશન, એ મારા અંદર એ ફાયદો કરી ગયું કે પેશન્ટ આવે છે તો પહેલાં હું એના જોડે બધી જ ચર્ચા કરી લઉં. એટલે આ કમ્યુનિકેશન ગેપ, જે ડિમાર્કેશન લાઇન છે કે ક્યાં સુધી વાત કરવી, બધી જ વાત કરવી, રૂટીનલી વાત કરવી કે તમે સવારથી ઉઠીને સાંજ સુધી શું કામ કરો છો, એમાં ક્યાં તમને શું નડે છે અને તમને ક્યારથી લાગ્યું છે કે મને તકલીફ થઈ, 6 વર્ષથી છે કે 6 મહિનાથી છે, બધી વસ્તુ. બીજું કે ઓપરેશન થયા પછી કેટલા વર્ષ કે કેટલા મહિના સુધી દુખશે, કેટલા મહિના સુધી સોજો આવશે, એ સુધીની વાત ઓપરેશન પહેલાં થઈ જવી જોઈએ. તો ઓપરેશન પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. નહીં તો શું થાય, ઓપરેશન પછી સર તમે આ તો કીધું નહોતું, હવે એવું લાગે છે કે કદાચ ઓપરેશન ફેલ થઈ ગયું છે, એટલે પછી બીજા ડૉક્ટર જોડે સલાહ લેવા જાય ને ત્યાં પછી મિસકમ્યુનિકેશન થતું હોય છે. એટલે એ વાત તમારી સાચી છે કે હજી સુધી કમ્યુનિકેશન ગેપ બહુ જ મોટું છે. આમ તો દર્શકોને કહી દો કે આમ તો આવો સવાલ ડૉક્ટરોને પૂછાય નહીં કે કમ્યુનિકેશન ગેપ, પણ આમને મેં એટલા માટે પૂછ્યો છે કારણ કે હી રિયલી બિલીવ્સ ઇન કમ્યુનિકેશન. એમના કામની જો વાત કરીએ તો હોટેલ્સમાં, સ્વીટ રૂમ્સમાં, 5 સ્ટાર હોટલમાં એમણે પેશન્ટને બોલાવેલા છે અને ત્યાં એમનું કાઉન્સેલિંગ, કન્સલ્ટેશન કરેલું છે. અને સર તમે સર્જરી પછી પણ પેશન્ટ સાથે કનેક્ટેડ રહો છો કે પેશન્ટ કેન ડિરેક્ટલી કોન્ટેક્ટ યુ એન્ડ આસ્ક ધેર ક્વેરીઝ? એની ટાઈમ. કેમ કે હવે જસ્ટ મારી હમણાંની વાત કરું કે ગમે ત્યારે રાતે ફોન આવે પેશન્ટનો અને એકદમથી ફોન કરીને પૂછે કે સર અથાણું ખવાય. હવે રાતે 11 વાગે 12 વાગે ફોન આવે, રાઈટ, તો આપણા વાઈફ તો પૂછે કે ભાઈ શું છે રાતે પણ એમ, રાઈટ, પણ આપણે હસીને જવાબ આપવો પડે. કેમ કે એનો એટલા વાગે જમવાનો ટાઈમ હોય આપણને ના ખબર હોય, રાઈટ, અને એને એટલું ખુશીથી જવાબ આપો ને કે હા ભાઈ ખાઈ શકો છો. એટલે એ પેશન્ટ એટલું ખુશ રહેશે ને કે લાઈફ ટાઈમ એને ક્યારે પણ કંઈ તકલીફ થશે તો તમને તો એકવાર પૂછશે કે સર થોડો તાવ આવે છે, તમે કોઈ ડૉક્ટરને બતાવો. રાઈટ. અને કમ્યુનિકેશન તમે નહીં રાખો તો સક્સેસ તો અલગ વસ્તુ રહી, તમે ક્યાંય પણ આગળ નહીં જઈ શકો. કેમ કે કમ્યુનિકેશન સિવાય એ માણસ તમારા ઉપર ટ્રસ્ટ કરી શકે નહીં, એ પોસિબલ જ નથી. થેન્ક યુ ફોર સેઇંગ ધીસ સો ઓપનલી એન્ડ બોલ્ડલી. યસ, કમ્યુનિકેશન આઈ થિંક હરેક બિઝનેસમાં ઇમ્પોર્ટન્ટ છે, આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ કોઈનું શરીર છે, કોઈની લાઈફ છે, શરીર છે, yes, રાઈટ, અને તમને સોંપી દે છે, એટલે કમ્યુનિકેશન બહુ જરૂરી. એ કેટલો મોટો ટ્રસ્ટ છે. આપણે ગાડી લેતા પહેલા કેટલા વિચાર કરીએ છીએ, અને આ તો આપણું શરીર છે અને એનું ઓપરેશન છે, અને જે ડૉક્ટર છે એને આપણે પહેલાં ક્યારે મળ્યા જ નથી, પહેલી વાર મળીએ છીએ, અને નાનકડી 5 મિનિટની ડિસિઝનમાં આપણે ક્યારે નક્કી કરી જ નથી શકતા. એટલે હું પર્સનલી એવું જ કરું છું કે 40 to 45 મિનિટ્સ બેસવાનું, તમારે જે જોઈએ મંગાવો, ચા કોફી શું પીવું છે, પણ તમે બધી વસ્તુ શેર કરો કે 5 વર્ષ પહેલાં પણ તમારું ઓપરેશન થયું હતું ત્યારે કોઈ કોમ્પ્લિકેશન થઈ હતી કે નહીં. ઘણી બધી વાર મારા જોડે એવી હિસ્ટ્રીઝ નીકળી છે કે પેશન્ટને પહેલાં જે કોમ્પ્લિકેશન થયું હોય ને એ ક્યારે એને યાદ ના આવ્યું કે મને આ ઇન્જેક્શન લેવાથી આ એલર્જી થઈ હતી, પણ એ જ્યારે ખુલ્લી રીતે બોલે એટલે આપણે હવે ઓપરેશનમાં કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન બહુ રહેવાય છે. એટલે ઘણો ફરક પડે છે. એટલે હિસ્ટ્રી પહેલાં જ વારમાં મધી લઈ લો, બહુ જરૂરી. યસ. હવે થોડી રિલેટેબલ વાતોમાં આવે. યંગસ્ટર્સ, આપણી ઉંમરના જે લોકો છે જે 9 to 5 યુઝ્યુઅલી ઓફિસમાં કામ કરતા હોય, ઘણું એવું બધું જોવા મળે છે કે એ લોકોને પણ શારીરિક પ્રોબ્લેમ્સ બહુ છે, ખાસ કરીને પીઠનો દુખાવો, નેકનો દુખાવો, અને ઘણા લોકોને ઘૂંટણનો દુખાવો પણ ચાલુ થઈ ગયો છે, રાઈટ? તો આનું કારણ શું? આ થોડું કદાચ તમને ઓકવર્ડ લાગી શકે, પણ સૌથી મોટું કારણ છે ફોન. અને સૌથી સેકન્ડરી વસ્તુ કહું તો ઊંઘ પૂરી થતી જ નથી કોઈની. એટલે કાલની પ્રિપરેશન આજથી શરૂ છે એમની, કે સવારે આટલા વાગે ઉઠીએ કે ના ઉઠીએ, ઉઠ્યા પછી શું કરવું એ નક્કી છે. બીજું કે સૌથી મોટી પ્રોબ્લેમ હમણાં જ જોઈ રહ્યા છીએ, બેક પેઇન. બેક પેઇન કોને થાય છે? કે જે લોકો કોમ્પ્યુટર ઉપર બેસી રહે છે, આખો દિવસ કામ કરે છે. અને બીજું કે ટ્રાય ટુ બી 100%, કે હું એકદમ આગળ છું, હું બહુ હોશિયાર છું, મારા બોસને બહુ ખુશ કરવા છે, પણ પોતાનું શરીરનું બોસ બધું ખોવાઈ જાય છે. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? એ બધી વસ્તુઓનો સ્ટ્રેસ એટલો બધો માઇન્ડ ઉપર આવી ગયો છે, એના લીધે ઊંઘ પૂરી થતી જ નથી. તમે આયુર્વેદમાં વાત કરો તો 3 થિંગ્સ છે: વાત, પિત્ત, કફ. એમાં વાત પ્રકૃતિવાળા લોકો તમને હમણાં વધારે જોવા મળશે. દે આર એગ્રેસિવ, રાઈટ. તમે કામ કરવા માટે એમને આપશો ને કરી નાખશે, ઊંઘ પણ બગાડી દેશે. એટલે ઊંઘ બગાડવા પણ રેડી છે. મતલબ ઊંઘ બગાડી રહ્યા છે, મતલબ શરીર બગડી રહ્યું છે. એટલે ઊંઘ બહુ જ જરૂરી છે. જે બરાબરથી ઊંઘશે નહીં, અને અમને એમ કહેવાય છે કે જેને પણ સપનાઓ ના આવતા હોય એવી 8 કલાકની ઊંઘની જરૂરત હોવી જોઈએ. સપના ન આવે એવી, કેમ કે સપના આવે છે મતલબ એ પાછો 1 કલાક તમારો કટ થઈ જાય. તમે સમજી લો. યસ, સ્લીપલેસ, આમ તમે કહેવાય ને કે સ્લીપલેસ નાઇટ થઈ જાય છે. ઘણા બધા લોકો કે ઊંઘતા જ નથી, કેમ કે વિચારો એવા આવે તો સપના પણ એવા જ આવે. એટલે તમારી ઊંઘ બરાબરથી પૂરી ના થાય
તો બોડીનું મેટાબોલિઝમ કામ ના કરે. એ કામ ના કરે એટલે શરીર બરાબરથી કામ ના કરે. બરાબર. તમે એમના કમર પકડશો ને હાથથી તો પણ આમ લાકડા જેવા થઈ ગયા છે, બિકોઝ કે એ બેસીને કામ કરે છે. રાઈટ અને યંગસ્ટરમાં બહુ સૌથી વધારે જોવા મળે છે. રાઈટ રાઈટ. એટલે ઊંઘ બહુ જરૂરી છે. બહુ સાચી વાત છે. બહુ જ બહુ જ મહત્વાકાંક્ષાની પાછળ સૌથી પહેલી કોઈની બલી અપાતી હોય તો એ ઊંઘ છે, કારણ કે ઈઝી છે ને. વેરી ઇઝી. તમે 12 વાગે ઊંઘો, 1 વાગે ઊંઘો, Right. તમને કોઈ કહેવા વાળું નથી Right. હમણાં, એટલા માટે. બહુ સાચી વાત છે. હવે સુધારો કેવી રીતે કરી શકાય? કોઈ 9 to 5 કામ કરે છે તો કેવી મતલબ શું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો ન આવે? હવે છે ને, આ એકદમ બહુ મોટો હું જવાબ આપી દઈશ કે જે લોકો અમારા જોડે છે ને, બધા ટાઈપના પેશન્ટ આવે. એકદમ લો કેટેગરી કે ડૉક્ટર સાહેબ દવા લખી આપો, અને એક આવે કે સર દવા નથી ખાવી. તો આ બધા માટે એક જ જવાબ છે, પાણીથી કનેક્શનમાં રહેવું જોઈએ. પાણી પીવાનું પણ છે, પાણીમાં રહેવાનું પણ છે. કેવી રીતે? પાણી પીવું જરૂરી છે, એ તો અમને ખબર છે. સ્વિમિંગ પુલના અંદર તમે અડધો કલાક દિવસ ખાલી પડ્યા રહો તો તમારી બોડીમાં જે ચેન્જીસ થાય છે ને, ધેર આર સ્ટડીઝ. તમે વાંચશો ને તો તમને એમ થશે કે જો તમારે સારું ઊંઘવું છે, સારી ભૂખ લગાડવી છે, આ બંને હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકોને એ પણ નથી હમણાં. ભૂખ ઓછી લાગે છે અને ઊંઘ પણ નથી આવતી. આ બંને સારું લગાડવું છે તો સ્વિમિંગ પુલમાં જવાનું ચાલુ કરી દો. કંઈ ના કરો, નો સ્વિમિંગ, ખાલી સ્વિમિંગ પુલમાં તમે રહો. તમારું શરીરનું બહુ મેટાબોલિઝમ બહુ ચેન્જીસ થાય છે. અને સૌથી વધારે બહુ ડીપ સ્લીપ આવશે, બહુ જ સારી ઊંઘ આવશે. હવે ઊંઘ સારી હોય ને, એ માણસ ઓલવેઝ ફ્રેશ હોય, અને તમે ગમે ત્યારે મળો જેટલા. અને બીજું, હમણાં તમે મોદી સાહેબની વાત કરો. મોદી સાહેબે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એટલું બધું એમની સ્લીપ ઉપર એટલો બધો પાવર લઈ લીધો છે કે એ પાણીમાં રહે કે ના રહે કે ગમે ત્યારે એ આરામથી 4 થી 5 કલાકની વિધાઉટ એની ટેન્શન ઊંઘ લઈ શકે છે. એ કેમ લઈ શકે છે? કેમ કે પહેલાંથી એમને મેન્ટલી એટલું શાંત કરી નાખ્યું છે મગજ. અને જ્યારે પણ તમે પાણી વધારે એમનું પોતાનું તમે જ્યારે પણ જોશો ને, એમનું પાણીનું કનેક્શન ઓલવેઝ હોય છે. એમના જેટલા કનેક્શનના લોકો છે, એમને અમે જેટલી પણ વાર પૂછ્યું છે, એ બધા એક જ જવાબ આપે છે કે સાહેબ પાણી બહુ જ વધારે પ્રિફર કરે છે અને બહુ જ પીવે છે. એટલે પાણી વધારે પીવું એ પણ બહુ મોટી વસ્તુ છે. એટલે પાણીના કનેક્શનમાં રહેવું જરૂરી. રાઈટ. બીજું સિટિંગ પોસ્ચર, એ બધામાં શું ધ્યાન રાખવું? સિટિંગ પોસ્ચરમાં એવું છે કે એક જ પોઝિશનમાં 45 મિનિટ્સથી વધારે બેસવું ના જોઈએ. અને હમણાં પ્રોબ્લેમ શું છે કે પ્રોજેક્ટ ખતમ કરવાના ચક્કરમાં 2 કલાક 3 કલાક ક્યાં નીકળી જાય છે કોઈને ખબર નથી હોતી. સો સિટિંગ પોઝિશનમાં થઈ શકે તો તમે થોડા સ્લાન્ટિંગમાં બેસવાનું, પાછળની બાજુ તકિયો રાખવાનો, જે રૂટીન આપણે જોતા હોઈએ, લંબર સપોર્ટ. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે પાણી પાછું, કેમ કે લોકો કામમાં પાણી ભૂલી જાય છે. એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સ્લીપિંગ પોઝિશન તમારી હોય એ રીતની પણ થોડી સ્લાન્ટિંગ, અને એમાં તમે કામ કરો. અને એના સાથે સાથે ગરદનની મુવમેન્ટ ચાલુ રાખો. એક જ પોઝિશનમાં તમે ટાઈટ બેસી જશો તો સર્વાઇકલ ઇશ્યુઝ બહુ થશે, બહુ જ વધારે. રાઈટ. એટલા માટે બીજી એક વસ્તુ તમે અગર એનિમલ વર્લ્ડમાં નોટિસ કરો, એવરી સિંગલ એનિમલ વેન દે વેક અપ એ લોકો સ્ટ્રેચ કરે પોતાની જાતને. નાના બાળકો પણ, આપણા ઘરમાં નાના બેબીઝ હોય, એ સવારે ઉઠે એટલે પોતાની જાતને એકદમ સ્ટ્રેચ કરી લે. આપણે જ નથી કરતા. તો સ્ટ્રેચિંગનું મહત્વ કેટલું અને કેવું સ્ટ્રેચિંગ સવારે કરવું જોઈએ? બહુ જ મહત્વ. આપણે કૂતરું જુઓ, બિલાડી જુઓ, એ લોકો જે સ્ટ્રેચિંગ કરે છે, આપણે શું કરીએ છીએ, સ્ટ્રેચિંગ પછી યાદ આવે છે કે હવે કરવું જોઈતું હતું. કોઈ પણ સ્પોર્ટ્સ રમતા પહેલાં સ્ટ્રેચિંગ એટલે જ કરાવે, કોઈ પણ જીમ કરતા પહેલાં સ્ટ્રેચિંગ એટલે જ કરાવે કે મસલને એક તમે રેડી કરી રહ્યા છો કે હવે તમારો યુઝ થવાનો છે. પણ એ આપણે પહેલાં નાનપણમાં પહેલાં માઇલસ્ટોનમાં આપણે કવર કરતા હતા. હવે તો શું છે કે ભાઈ ઉઠી ગયા, હવે દોડો. એટલે એ સ્ટ્રેચિંગનું મહત્વ બહુ જ મોટું છે અને કરવું જ જોઈએ. તમે મોર્નિંગમાં ઉઠો છો, સૌથી પહેલાં મેડિટેટ કરો, સ્ટ્રેચિંગ કરો, અલોમ વિલોમ કરો, પ્રાણાયામ કરો. એ બધું પતી જાય એના પછી તમારું આગળ સ્ટાર્ટ કરો. એ સૌથી વધારે જરૂરી છે. રાઈટ. એવા યંગસ્ટર્સ કે જેમને બહુ બાઇક ચલાવવાની આવતી હોય, એમને ઘણીવાર પીઠનો દુખાવો થઈ જતો હોય છે, ઘણીવાર ખભાનો દુખાવો થઈ જતો હોય છે, તો એમને શું કરવું જોઈએ? એમને સૌથી પહેલું એમનું છે ને ચાર્ટ શું છે એ જોવું પડે. કે હું પોતે બાઇક પર છું, એટલે અમારે પોતાને પણ આ બધા પ્રશ્નો થયેલા છે. હવે શું છે, 10 બાઇકર્સનું ગ્રુપ છે, દરેકને અલગ અલગ તકલીફ છે. એક જણાને ખાલી શોલ્ડર પેઇન છે, એક જણાને ખાલી બેક પેઇન છે, એક જણાને ખાલી ઘૂંટણનો દુખાવો છે. એ બધાના થવાના કારણ એક જ છે કે તમારું વાતાવરણ કેવું છે જમવાનું, એના ઉપર બહુ હાર. ઘણા બધા શું કરે, 1 કલાકમાં જમવા બેસે તો એમની સ્પીડ બહુ જ વધારે હોય, ફટાફટ ખાઈ લે. એક બહુ ધીમે ખાય. આ બંનેમાં ફરક એ છે કે ઇન્ફ્લેમેશન જે બોડીમાં થાય, સોજા આવે જોઈન્ટ્સમાં, એ કેવી રીતે નાબૂદ થાય એના માટે ખાવાનું બહુ જરૂરી છે. કેવી સ્પીડમાં ખાવું એ જરૂરી છે. દરેકની સ્પીડ અલગ છે. તમે ઘણા બધાને જોશો તો ફટફટ ખાતા હોય, ઘણા બધા એકદમ આરામથી જમતા, એકદમ.
તમે સ્લો જમો છો? આઈ ઈટ વેરી સ્લોલી. વેરી સ્લોલી બહુ જરૂરી છે. લોકોને ઉતાવળ બહુ છે. રાઈટ. જે લોકો ઉતાવળ ખાતા હશે, આ તમે જે ક્વેશ્ચન્સ કરી રહ્યા છો ને, એમને તમારે એટલું જ પૂછવાનું કે તમારી જમવાની સ્પીડ કેટલી છે. તમારે જો કોઈ પણ દુખાવાથી બહાર આવવું હોય ને, તો તમારી સ્પીડ દરેક વસ્તુની સ્લો હોવી તો એ જોઈએ. સારી વસ્તુ છે. બહુ જ સારી વસ્તુ છે. એટલે Right, તમારા because માટે હું સારું ઓલવેઝ છે. છેલ્લો હોય જમવામાં, એટલે મને એમ લાગે કે યાર આ બધા કેમ સ્પીડમાં, મારી સ્પીડ કેમ નથી, બટ આઈ Yes, થિંક yes. ઇટ્સ અ ના ગુડ પણ થિંગ. that is good part. Right. બહુ જ સારું, જરૂરી છે. ઓકે. જી. બીજી કઈ વસ્તુનું એક્સરસાઇઝમાં શું કરવું જોઈએ યંગસ્ટર્સને? એક્સરસાઇઝમાં સૌથી પહેલાં તો જે મોર્નિંગમાં ઉઠ્યા પછીની વાત કરીએ તો સ્ટ્રેચિંગ જે તમે કીધું, એના પછી જો થઈ શકે તો 20 to 25 મિનિટ્સની જોગિંગ, એના જેવી એક્સરસાઇઝ બીજી કોઈ જ નથી. તમે જીમ ના જાઓ તો પણ ચાલશે. અને એના પછી જે મેં કીધું પહેલાં, સ્વિમિંગ પુલ, જો સ્વિમિંગનું પોઝિશન થાય, જો ના થઈ શકતું હોય એની જગ્યાએ, તો તમે એની જગ્યાએ સાયકલિંગ કરી શકો. સાયકલિંગ 10 to 20 મિનિટ્સની સાયકલિંગ કરો, એટલે મિનિમમ તમે બધું ગણો તો 1 hour શુડ બી ધેર, જે હમણાં કોઈના જોડે છે જ નહીં 1 કલાકનો પણ ટાઈમ. એટલે સૌથી મોટી પ્રોબ્લેમ એ છે. આઈ એમ રિયલી લાઇકિંગ વેર ધીસ કોન્વર્ઝેશન ઇઝ ગોઈંગ. આપણે જે વાતો કરી રહ્યા છીએ, એન્ડ થેન્ક યુ ફોર ગેટિંગ આઉટ ઓફ મેડિકલ એન્ડ લોકોને નોર્મલ ભાષામાં તમે જે સમજાવો છો. હવે એક બીજો પ્રશ્ન, જે લોકો સાંભળે છે એ લોકોને આ પ્રશ્ન થતો હશે કે યાર અમારી લાઈફ આટલી બિઝી છે કે સવારે ઉઠીને ઓફિસે પહોંચવાની જ પહેલાં તો તકલીફ હોય કે ટાઈમે પહોંચશું કે નહીં પહોંચે, નાસ્તો કરવાનો પણ ક્યારેય સમય નથી હોતો, ક્યારેક લંચ કરવાનો સમય નથી હોતો, રાતે 7-8 વાગે આવે, અને જે વધારે બિઝી હોય રાતે 9-10 વાગે આવવામાં ક્યાં એક્સરસાઇઝ, ક્યાં સ્ટ્રેચિંગ, ક્યાં જોગિંગ, ક્યાં સ્વિમિંગ, કેવી રીતે કરવું આ બધું? એટલે લોકો આ બધા પ્રોબ્લેમ્સ છે લોકોના જીવનમાં, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે. હવે એ દરમિયાન થોડોક સમય કાઢવો એ ઘણા બધા લોકો માટે અઘરું થઈ જતું હોય છે, પણ મારા હિસાબથી ગમે એમ કરીને કાઢવો જોઈએ. પણ કેવું થાય છે, ઘણી બધી વાર અમે હવે આ તમને કહી રહ્યા છીએ, પણ દરેક મહિનો અમારા માટે સરખો નથી હોતો. ક્યારે સર્જરીથી લેટ આવ્યા હોઈએ તો અમારો મોર્નિંગનું સેશન સ્કીપ થઈ જાય, તો એની જગ્યાએ મેડિટેશનનો ટાઈમ ને વોકિંગનો ટાઈમ અમે બીજા ટાઈમે શિફ્ટ કરી દઈએ. બિકોઝ વર્કઆઉટ તમે કોઈ પણ ટાઈમે કરી શકો છો, એનો કોઈ ટાઈમ નથી. આપણે એમ ના કહી શકીએ કે સવારનો મારો ટાઈમ જતો રહ્યો તો સાંજે હું નહીં કરી શકું. અને એનાથી પણ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ તમારી એક્સરસાઇઝ નથી, કશી નથી, પણ તમે મેડિટેશન તો ક્યાંય પણ કરી શકો. 5 મિનિટનું મેડિટેશન કરવાથી જે મનની શાંતિ મળે છે ને, એના પ્રશ્નોના જવાબ આપને આપ આવી જાય છે. સાચી વાત છે. કે આપણે રોજ એકચ્યુઅલી ઉલઝેલા હોઈએ છીએ આપણા પ્રોબ્લેમ્સથી જ, રાઈટ. કે મારું આ કામ બાકી છે, આ બેંકમાં કામ છે, આ કામ છે, આ કામ છે. એમાં ડોક્ટરને બતાવવા જવાનું હોય તો મોટો જ પ્રશ્ન હોય, એટલે આજુબાજુ વાળાને ખબર હોય કે ભાઈ ડોક્ટરને બતાવવા જવાના છે. એટલે એટલું બધું સ્ટ્રેસ લઈને બેઠા છીએ ને કે મેડિટેશન કરેલો માણસ, તમે ઘણા બધા લોકો છે ને જ્યારે ઓપીડીમાં એન્ટર કરે ને, એટલે ખબર નહીં ભગવાને શક્તિ આપી છે, તો જ્યારે મેડિટેશન વાળા માણસને મળે ને એટલે ખબર પડી જાય, વાઇબ મેચ થઈ જાય. એ આવે ને એટલે ખબર પડી જાય. જેમ કે હું તમને મળ્યો, આઈ ગોટ ટુ નો કે આપ કરો જ છો, અને આપના અંદર એ પાવર છે કે જે આના આરામથી શાંતિથી જમવા વાળો માણસ હોય ને, એનું ઓરા અલગ હોય. મેડિટેશન વાળા માણસનો આખો ઓરા અલગ હોય. એ એન્ટર મારે એટલે આપણને આઈડિયા આવી જાય કે ઓકે, આ મેઇન પર્સન છે જેને બધી ખબર છે. એટલે એના સામે જોઈને જ અમે 1-2 વાક્ય જે મેઇન કહેવાનું હોય કહીએ એટલે એ સમજણ પડી જાય એને. એટલો ફરક છે. એ તમારી લાઈફ કેટલી ઇઝી થઈ જાય, એટલો ફરક છે. એટલે તમે થઈ શકે તો મેડિટેશન તો કરો, એક્સરસાઇઝ ને બધું ભલે 2 દિવસમાં 1 દિવસ કરો. રાઈટ. નો આઈ કીપ ટેલિંગ પીપલ કે આને છે ને તમે જેટલું જમવાને સિરિયસલી લો છો, કે તમને સાંજે જમવાનો સમય નથી મળતો તો તમને રાતે સમય મળે તો રાતે જમી લો છો. બપોરે 12 વાગ્યાનો તમારો જમવાનો સમય હોય અને મિટિંગમાં છો તો તમે 2 વાગે જમી લો છો. એટલું જ સિરિયસલી ફિઝિકલ એક્ટિવિટીને પણ લેવી જોઈએ, અને એનાથી એક હ્યુજ માઇન્ડસેટ શિફ્ટ આવે. મને વચમાં બ્રેક પડી ગયો હતો વર્કિંગ આઉટ, અધરવાઇઝ આઈ રેગ્યુલરલી વર્કઆઉટ. પણ એ બ્રેક પછી વેન આઈ રીસ્ટાર્ટેડ, તો અઠવાડિયું જ થયું છે મેં રીસ્ટાર્ટ કર્યું, 6ઠ્ઠા ફ્લોરમાં મારી ઓફિસ છે, તો હું લિફ્ટની વેઇટ નથી કરતો હવે. જો લિફ્ટ સામે હોય તો હું આવી જાઉં, પણ મારું માઇન્ડસેટ શિફ્ટ થઈ ગયું કે આઈ એમ નોટ અફ્રેડ ઓફ ધ સ્ટેર્સ, હું ચડી જઈશ બાજુમાં છે તો. એટલે માઇન્ડસેટ ઇઝ એ એવરીથિંગ. માઇન્ડસેટ તમારું ચેન્જ કરી દે. 100%. એ ઘણો ફરક પડે છે. હવે ઘણા બધા પેશન્ટ્સ અમે પહેલાં જોતા હતા જ્યારે ઇન્ટર્ન હતા, કેન્સર ડિટેક્ટેડ છે, મેન્ટલી એટલા બધા સ્ટ્રોંગ હોય કે આવે એટલે એમની ફેમિલી કેન્સરથી પીડિત તો એવી દેખાતી હોય, પણ જે પેશન્ટ દર્દી છે એમને જોઈને લાગતું અરે કે સાહેબ ઠીક છે, લડી લઈશું. એટલે માઇન્ડસેટ શું કરી શકે છે ને, એ મેડિકલ ફિલ્ડમાં જ્યારે જોવા મળે છે ને અમને, એટલે તો એક અલગ લેવલનું છે. નોર્મલ લાઈફમાં બધા જોતા હોય, પણ અહીંયા તો તમે જિંદગી જોડે લડી રહ્યા છો, એટલે બહુ ડિફરન્ટ છે. રાઈટ. જી. આપણે મહિલાઓની વાત કરીએ, ગૃહિણીઓ હોય, ખાસ કરીને એમને ઘૂંટણના પ્રોબ્લેમ્સ થતા હોય છે, કારણ કે એમને બેઠક ઉઠક ઘણી બધી થતી હોય ઘરમાં, કામ કરતી વખતે, રસોઈ કરતી વખતે, ઘણીવાર બહાર એમને મોસ્ટલી લોકો જ જતા હોય બધું લેવા માટે, ઘરગથ્થુ સામાન લેવા માટે. એટલે એમને એક ઉંમર પછી ઘૂંટણનો
કમરનો ઇશ્યુ થવાનો શરૂ થઈ જતો હોય છે. તો એમણે આ ઇશ્યુઝ ક્યારે સિરિયસલી લેવા જોઈએ અને કેવી રીતે આને અવોઇડ કે પ્રિવેન્ટ કે ડિલે કરી શકાય? જી, હવે બે ફેસમાં છે. પહેલાંના લોકો તમે જોયા હશે, એ લોકોનું જ્યાર પણ આપણે સાંભળતા ને બાપ દાદાઓ, એમને તકલીફો બધી 50-60 પછી ચાલુ થતી. હમણાં 40, 45, 42 આ નાના એજમાં અમે જોઈએ છીએ. કેમ જોઈએ છે? લાઈફસ્ટાઈલ બગડી ગઈ. જે જમવાની આપણે વાત કરી એનો ટાઈમિંગ ફેર થઈ ગયો, જમવાની સ્પીડ બદલાઈ ગઈ. બીજું સૌથી મોટો પ્રોબ્લેમ, લાઈફસ્ટાઈલને કેવી રીતે જીવવું એ એમની રીતે એમને ડિસાઈડ કરેલું છે કે પહેલાં હસબન્ડ આવશે એમને જમાડી દઉં, છોકરાઓ આવશે એમને જમાડી દઉં, પછી હું જમવા બેસું. એટલે ગૃહિણીઓ માટે શું થાય છે બીજું કે એ લોકો બધું જ લાઈફ એમનું ન્યોછાવર કર્યું છે એમના ફેમિલી માટે, ઓલરેડી સેક્રિફાઈસ છે. અને લેડીઝ માટે તો ખબર નહીં ઉપરવાળાએ કંઈક અલગથી સિસ્ટમ બનાવી લાગે છે કે બધું જ દુઃખ એમને છે. તમે જુઓ, એમને જન્મ લેવા પછી લગ્ન કરીને બીજા ઘરમાં જવાનું છે, સરનેમ પણ ચેન્જ કરવાની છે, ત્યાં જઈને બીજાઓની જ સેવા કરવાની છે. એટલે લેડીઝ માટે જે સેક્રિફાઈસ છે એના સામે તો એમને આ ઓસ્ટિયોપોરોસિસ, હાડકાં કમજોર થઈ જવા, એનો પેઇન તો બહુ નાનો લાગે. એટલા માટે એ લોકો ડિલે કરે. એ શું કરે કે પેઇન ચાલુ થાય ને કોઈને કહે નહીં. વેરી વેલ સેડ સર. તમારે શું થાય છે, તમારી મધર હશે એ તમને ક્યારે કહે? 6 વર્ષ પછી એક્સ્ટ્રીમ થઈ જાય પછી થશે ત્યારે. મારા મધર હશે તો કે બેટા થોડું થોડું દુખે છે. હા હા, એટલે આપણે સિરિયસલી એટલું લઈએ આપણે નહીં. સિરિયસલી ના લઈએ. Right. આપણે સિરિયસલી ક્યારે લઈએ? જ્યારે ડોક્ટર કહે કે ભાઈ તું શું કરે છે, તારી મમ્મીને ધ્યાન નથી રાખતો, તો ભાઈ આપણે કહીએ કે સર હવે આજે મને તો કીધું એટલે હું તો લઈને આવ્યો છું. રાઈટ. હવે આ જ સેન્ટેન્સ સેમ ટુ સેમ અમે રેગ્યુલર જોઈએ કે મમ્મીની તકલીફ હમણાં જ ચાલુ થઈ છે. અરે ભાઈ એક્સરે જોઈને ખબર પડે છે 5 વર્ષથી છે. આ બધું જ લેડીઝના અંદર જે સહન શક્તિ છે એના લીધે ડિલે થઈ રહ્યું છે. બાકી જેન્ટ્સમાં તો એવું છે ને કે નખ દુખે ને તો પણ દોડી દોડીને આવે છે. એટલે એટલો ગૃહિણીઓમાં ફરક છે અને દે આર વેરી સ્ટ્રોંગ. પણ એક છે કે આપણે જો એને અવોઇડ કરવું હોય ને તો રૂટીન એક્સરસાઇઝ. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોલા થવા એ ક્યારે થાય છે કે જ્યારે તમારી મૂવમેન્ટ છે ને એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં ના થતી હોય. મૂવમેન્ટ તો થાય છે. લેડીઝને શું છે, સવારથી ઉઠીને કામ તો કરે, બહુ જ કામ કરે, પણ એ કેવું કામ કરે? તમે એમને કોઈ પણ ઘરમાં પૂછશો કે સાફ સફાઈ, તો હા કામવાળી પણ સાફ સફાઈ કરીને જાય છે ને પછી પણ આ લોકો કરે છે. એક ઓબ્સેસિવ કમ્પલ્સન ડિસઓર્ડર થઈ ગયો છે કે પેલી સ્ટ્રોપર બંધ કરી છે કે નહીં એ ચેક કરવા જાય ને એવી રીતે કચરા પોતા પણ વારંવાર ચેક કરે. એટલો બધો કચરા પ્રત્યેનો એક પ્રેમ છે એમનો કે ભાઈ એ સાફ થઈ જવો જોઈએ. એટલે એના લીધે થઈને મેન્ટલી ડિસ્ટર્બ રહે છે. સાચી વાત છે. બાકી લેડીઝ આર મોર સ્ટ્રોંગર દેન ધ જેન્ટ્સ. એટલું ખરું. યા ગોઝ વિધાઉટ સેઇંગ. યસ. એટલે ઘણી વાર તો હું ડૉક્ટરને કહેતો હોઉં છું, કદાચ ક્યારે મારા મધર સાથે જાઉં, કે એમને શાંતિથી બેસી રહેવી કે દવા આપો. હા, કે આ જે ઓબ્સેશન જે કામ પ્રત્યેનું છે, બહુ જ કે થોડી આળસ આવે એવું કંઈક તમે કરો એમ. યસ યસ. એટલે એમના જોડે કેવડાવો કે બસ બેસી રહો. સાચી વાત છે, સાચી વાત છે. હવે આપણે પાછા સર્જરી પર આવીએ. સર્જરીમાં ઘણા બધા હવે તો મેડિકલ સાયન્સે બહુ એડવાન્સમેન્ટ કરી લીધું છે. રોબોટિક્સ સર્જરી એ થ્રુ આપણે ડિટેલમાં સમજીએ. હજી લોકોને ખબર નથી કે રોબોટિક સર્જરી એટલે શું. રોબોટ સર્જરી કરે કે એક પાર્ટ સર્જરીનો કોઈ રોબોટિક્સથી ઓપરેટ થતો હોય, શું છે આપણે લોકોને સમજાવીએ. જી, આમાં કેવું છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કોઈને પણ થાય ને કરાવવાનું, એટલે પહેલો પ્રશ્ન એ આવે કે સાહેબ જોઈન્ટ એટલે શું? તમે આખો ઘૂંટણ બદલી નાખવાના છો? પણ એવું નથી. જેટલો પાર્ટ ખરાબ છે એટલો નીકળવાનો છે. એમાં ઢાંકણી હોય કે ઘૂંટણનો પાર્ટ હોય, જેટલો ખરાબ પાર્ટ છે એ નીકળી જશે અને એની જગ્યાએ જે આપણે બનાવેલો જોઈન્ટ છે એ નાખવાના છીએ. મોટો પ્રશ્ન એ આવે છે કે રોબોટ જ્યારે પિક્ચરમાં આવે ને ત્યારે દરેકને બીક શું લાગે કે સર રોબોટને કોઈ હેક કરી દે, રોબોટમાં લાઇટ જતી રહે, રોબોટના કંઈક સિસ્ટમ્સમાં ચેન્જીસ થઈ જાય તો શું થશે? પણ એવું પોસિબલ જ નથી, કેમ કે એના એક ફિક્સ પ્રોટોકોલ્સ છે, એ પ્રમાણે જે કામ કરે છે. એની સ્પીડ તમે વધારી નથી શકતા, એની સ્પીડમાં કોઈ ચેન્જીસ નથી કરી શકતા. રોબોટ આવે છે, એના ઉપર બધું જ મટીરિયલ ફિટ કરેલું છે. તમે એને એક પ્રોગ્રામ આપો છો કે ઘૂંટણના અંદર આટલા નું હાડકું ખરાબ છે, એ તમારે કટ કરવાનું છે. કટ કર્યા પછી કેવી અલાઇનમેન્ટ રહેશે એ પણ એ તમને બતાવી દેશે. એટલે તમારી જે ભૂલો છે ને એ પણ તમે પહેલાં સ્ક્રીનમાં જોઈ શકો કે આ ડાબો પગ છે વધારે વળી જવાનો છે, જમણો પગ સીધો થઈ જવાનો છે. અને મેઇન ફાયદા શું થાય છે કે ઘણા બધા એંગલ્સ હોય છે પગમાં, અમારા ભણવામાં, કે એ એંગલમાં પગ હોય તો એ એંગલ નોર્મલ કહેવાય. પણ ઘણા બધા ઘૂંટણ એવા છે ઇન્ડિયન કે જે એમની નેટિવ નીમાં રહેવા માગે છે, કે કોઈનો પગ થોડો વાંકો વળેલો છે ને એમાં જ એને કમ્ફર્ટેબલ છે. જો એને વધારે સ્ટ્રેટ કરી દેશો તો પણ પેઇન કરશે. એટલે તમે હમણાં ઘણા બધા લોકો જોડેથી એવા રિવ્યૂ સાંભળો કે ઓપરેશન પછી તકલીફ વધી ગઈ, કેમ કે એમને એંગલ વધારે પડતા સ્ટ્રેટ થઈ ગયા.
એટલે એના માટે થઈને રોબોટિકનું કામ બહુ જ મસ્ત છે. એ પરફેક્ટ તમને એંગલ્સ આપી દેશે. આ એંગલ પેશન્ટ વિલ બી કમ્ફર્ટેબલ, આ એંગલમાં બહુ સારું રહેશે. એટલે આપણે એ જ એંગલમાં હાડકું રેડી કરીને આપી દઈએ. એટલે ખરેખર બહુ જ સારા રિઝલ્ટ છે. એટલે હ્યુમન્સ કરતાં વધારે એક્યુરેસી રોબોટ્સની હોય છે. 100%. એ આપણા હાથ, મતલબ આપણે કેવું છે કે એક્સેપ્ટ નથી કરતા. પહેલા ક્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવે ને તો ના ભાઈ નથી કરવું, રહેવા દો ને ભાઈ, એના કરતાં સાહેબ કરે છે ને. અરે ભાઈ, સર્જરી એ સાહેબ જ કરવાના છે, રોબોટ ખાલી હેલ્પ કરવાનો છે. એટલે એની જરૂરત પડવાની છે. 5 વર્ષ પછી રોબોટિક સર્જરી એ નોર્મલ થતી હશે, પણ હમણાં જે લોકો એક્સેપ્ટ કરી લેશે એમના પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ આવી જશે. ઇઝ ઇટ સેફ ટુ સે કે ઇન નેક્સ્ટ 5 years લગભગ બધી જ ની રિપ્લેસમેન્ટની સર્જરી વુડ બી રોબોટિક? રોબોટિક્સ ઓનલી. કેમ કે લોકોને સમજણ પડી જશે ને કે ભાઈ આ છે, આ કરાવવું જ પડશે, અને રોબોટિકથી બેટર થાય છે. અને બીજું એમાં ફાયદો એ જોયો છે ને કે એક જ પેશન્ટ છે જેનું 10 વર્ષ પહેલાં એક પગનું ઓપરેશન થયેલું છે, બીજા પગનું કરાવવા આવ્યો ત્યારે અમે સજેસ્ટ કર્યું કે ભાઈ તમે પોસિબલ છે, થોડો કોસ્ટ વધારે થશે પણ રોબોટિક સર્જરી કરાવી લો. હવે એને રોબોટિક કરાયા પછી એને એમ કીધું કે સર આ સર્જરી તમે પહેલાં કેમ ના કરી? અરે ભાઈ અવેલેબલ જ નહોતું ને. તો કે સર આમાં તો પેઇન જ ના થયો. જે પહેલા વખતે 10 વર્ષ પહેલાં પેઇન થયેલો એ વખતનો પેઇન ને આ વખતના પેઇનમાં જમીન આસમાનનો ફરક છે. કેમ કે પ્રિસાઇઝ જ્યારે કટ થાય ને ત્યારે તમારા મસલ્સ ખરાબ નથી થતા, હાડકા જેટલા જોઈએ એટલા જ કટ થાય છે. એના લીધે પેઇન બહુ ઓછો થાય. કે આપણે બધાને બીક લાગે પેઇનની. ઓપરેશન કરવું છે, મતલબ પેઇનની પેઇન થાય છે સીમા કેટલી, કેટલું પેઇન પેઇનની સીમા એવું હોય છે ને કે એટલો અનહદ પેઇન હોય ની રિપ્લેસમેન્ટનો. અને આ આઈ થિંક ફર્સ્ટ ટાઈમ કોઈ ડોક્ટર કહેતો હશે. બહુ જ પેઇન થાય. રાઈટ. એટલે જો તમે પોતે પર્સનલી એકવાર પેઇનનું કરી દો ને, તમે આખી ફેમિલીમાં કોઈને નહીં કરાવવા દો સર્જરી. એટલો પેઇન હોય છે. અને બેર કરવાની કેપેસિટી લેડીઝમાં જ છે. જેન્ટ્સને તો કર્યા પછી પેઇન કિલર્સ કામ ના કરે છે? પેઇન કિલર્સ આપીએ છીએ, પણ કેવું છે, તો દેર આર 2 type ઓફ રિલેટિવ્સ. એક છે કે સર પેઇન કિલર્સ ના આપો, કિડની બગડી જશે. બીજું બધું ખાવું છે, બહાર હોટલમાં જમવું છે, એનાથી પેટ નથી બગડતું, કિડની નથી બગડતી, પણ ઇન્જેક્શન આપશો તો બગડી જશે. એટલે અમે આપવા માગીએ તો પણ અલાઉ ના કરે. અને બીજું એવું છે કે પેઇન કિલર્સ અમે પણ સમજીએ કે વધારે ના અપાય. રાઈટ. અને કમસે કમ ઓપરેશન પછી 6 મહિના સુધી માઇલ્ડ પેઇન તો રહે જ છે. એટલે ઇફ યુ આર રેડી ટુ એક્સેપ્ટ ઇટ ધેન ઓનલી ગો ફોર સર્જરી. ધેર આર પીપલ કે જે લોકોને 6 થી 8 મહિના સુધી પેઇન થાય એટલે એ લોકો ચિંતામાં આવી જાય કે સર ફેલ થઈ ગયું, કઈ ઇન્ફેક્શન થઈ ગયું. સ્વાભાવિક છે, વિચાર સ્વાભાવિક છે કે હમણાં રિવિઝન સર્જરી વધી ગઈ છે. અમારા જોડે લોકો આવે છે રિવિઝન કરાવવા, કે ઘૂંટણ નીકાળો અને પછી પાછો નવો નાખો. એ રિવિઝન રિપ્લેસમેન્ટ કહેવાય. એના કેસીસ વધવા માંડ્યા તો એ જોઈને બીજા બીવાઈ જાય કે સાહેબ મને હજી પેઇન થાય છે, તો એવું તો નથી ને કે ભાઈ રિવિઝન તો નથી આવી કર્યું. એટલે ડર બહુ છે. રાઈટ. અને પેઇન થવાનો છે સ્વાભાવિક, કેમ કે આખો જોઈન્ટ બદલાઈ રહ્યો છે. પણ રોબોટિકના અંદરનો જે પેઇન છે બહુ ઓછો છે. અચ્છા. એટલે જે મેં કહું છું કે નોર્મલ જે પેઇન થતો હતો પહેલાની સર્જરીસમાં અને રોબોટિકમાં જમીન આસમાનનો ફરક છે. સો પીપલ આર મોર હેપી. ઓકે, વેરી હેપી. આઈડિયલ એજની વાત કરીએ કે વોટ ઇઝ એન આઈડિયલ એજ ટુ ડુ ની રિપ્લેસમેન્ટ? હવે દુખાવો મોસ્ટલી 45ની આસપાસ શરૂ થતો હોય, એના 1-2 વર્ષ આગળ પાછળ, અને લોકો નેગ્લેક્ટ કરે રાખે, નાનું મોટું બતાવે રાખે, એક્સરસાઇઝ, દવા છે તે છેથી થોડો સમય કાઢી નાખે, 5-10 વર્ષ કાઢી નાખે. પછી 55-60ની ઉંમર આવી જાય, પછી સ્કેપ્ટિસિઝમ આવે કે સર્જરી કરવી ન કરવી. એમ કરતાં અમુક લોકો 65 સુધી પણ પહોંચી જાય છે. હવે આ દરમિયાન સર્જરી ક્યારે કરાવવી જોઈએ? અને પછી મારો એક બીજો સવાલ પણ છે આના પર, પણ પહેલા આપણે આના પર વાત કરીએ. આના ઉપર વાત કરીને હવે એક બીજો રોગ છે, એનું નામ રુમેટોઇડ આર્થરાઇટિસ છે. એ શું કરે છે કે વા છે આખા શરીરમાં હોય, એ જો ઘૂંટણમાં તમારે છે અને એના લીધે તમને આર્થરાઇટિસ 35ની એજમાં થઈ ગયું કે 30ની એજમાં થઈ ગયું, તો તમારે વિધિન 5 years કમ્પ્લીટ જોઈન્ટ ખરાબ થઈ જશે. એને કોઈ રોકી નથી શકવાનું. જેમ આપણો કરમ છે એ આપણે ભોગવવાનો છે, એ જ પ્રમાણે આ આર્થરાઇટિસ થવાનું છે. તો તમારે જો 39 yearsમાં પણ જો આર્થરાઇટિસ થઈ ગયું ને, તો તમારે 39ના ઉંમરમાં પણ સર્જરી કરાવવી જ જોઈએ. જો તમે નહીં કરાવો તો એ આર્થરાઇટિસના લીધે બીજો પગ ઇમોબિલાઇઝ થઈ જશે, એ પગ નહીં મૂવમેન્ટ કરી શકે, એમાં પણ આવશે. અને આ બંને મૂવમેન્ટ નહીં કરો તો કમરમાં તકલીફ પડશે. એટલે તમે જો મૂવમેન્ટ કરવાની બંધ થતી જશે તો 100%, એટલે તમારે જો 42, તમે કીધું કે 42ની એજમાં તકલીફ ચાલુ થઈ, તો 43 સુધી જો તમને આઈડિયા આવી ગયો છે કે બહુ જ વર્સ્ટ કન્ડિશનમાં છું, ખોટી ખેંચી રહી છું કે ખેંચી રહ્યો છું, ગો ફોર ઇટ. કે તમે એના ભરોસે ના બેસો કે હું કેટલા વર્ષ જીવવાની છું. આપણે કોઈને એ જ ખબર નથી, પણ જેટલા વર્ષ વી આર હિયર, આરામથી પેઇન ફ્રી લાઈફ જીવવા માગીએ છીએ. સર્જરી પછીનો પેઇન રહેવાનો છે, પણ એ પછી ગાયબ થઈ જવાનો છે, પણ લાઈફ ચાલુ રહેશે અને મુવમેન્ટ ચાલુ હોવી જ જોઈએ.
અને આ સર્જરી છે ને એ લાઈફ મોડિફાઈંગ સર્જરી છે, પેઇન માટે નથી. પેઇન થતો હોય એટલે સર્જરી નહીં કરાવવાની. તમારી ડેલી રૂટીન ઊભી રહી છે તો સર્જરી કરાવો 110%. એમાં કોઈ એજ બાર છે જ નહીં. ઓકે ઓકે. હવે આમાં મારો ફોલોઅપ ક્વેશ્ચન એ છે કે આની પણ એક લાઈફ હોય, આર્ટિફિશિયલ ની જે છે એની પણ એક લાઈફ હોય. યસ. એટલે એક રૂમ પણ એવો રાખવો જોઈએ કે જેનાથી તમે લાઈફમાં બીજી વાર પણ સર્જરી કરાવી શકો અગર તમે ત્યાં સુધી જીવો છો તો. હા હા. કારણ કે તમે પેઇન સાથે તો નથી જ જીવવાના. યસ યસ. રાઈટ. તો એ સમજીને થોડી સર્જરી વહેલી કરાવી લેવી અને સ્કેપ્ટિસિઝમ ન રાખવું, ઇઝ ધેટ અ સ્કૂલ ઓફ થોટ વી શુડ બિલીવ ઇન? નહીં ને? એમાં એવું થાય છે કે ધેર આર પીપલ કે જે લોકોને છે ને એટલું બધું નોલેજ ગૂગલથી મળી ગયું કે લોકો આવી જાય કે સર મારો એંગલ છે બદલાઈ ગયો છે અને આમાં 3 સર્જરી થાય છે. એકમાં એવું છે કે હાડકું કાપીને એંગલ કરી દો, બીજામાં છે પાર્શિયલની રિપ્લેસમેન્ટ અડધું કરી દો, અને ત્રીજામાં છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. તમે જ કરી દો ને. હા, તમે કરી દો. એટલે એ લોકો એટલા બધા દોડતા આવે, રાઈટ. અને અમે એમને દોડતા મોકલી પણ દઈએ હા કે ભાઈ તું એક કામ કર, તમે શાંત થઈ જાઓ. અને ધીસ ઓલ આર પીપલ વાદ પ્રકૃતિ, એકદમ એગ્રેસિવ, દે આર મોર એગ્રેસિવ. એ લોકોનું એક્શન પણ એટલું જ ફાસ્ટ હોય, અને ધીસ પીપલ આર મોર પ્રોન ટુ હેવ અ મોર પેઇન, બહુ જ પેઇન. કેમ કે પેઇન વધારે થવાનું કારણ વિચારો, ફટાફટ ઓપરેશન કરાવી લો તો ફટાફટ રેડી થઈ જઈશ, એવું નથી હોતું. સર્જરી એ પ્રોસિજર છે, એ બધું જ વસ્તુ શાંતિથી થયું. અને ઘણા બધાના પ્રશ્નો તો મને હસવું આવી જાય છે. સર કેટલા ટકા લેશો? કેટલા ટાંકા લેશો? ઓકે. બીજું કે કેટલો કલાક લાગશે ઓપરેશનમાં? મેં કીધું સારું ઓપરેશન કરવું હોય તો વાર લાગશે, બાકી ખાલી કરવા પૂરતું કરવું હોય તો ફટાફટ કરી દઈશું. એટલે કે નાના સાહેબ તો પછી ટાઈમ લેજો. એટલે જે પ્રશ્નો પૂછવાના છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બીજા બધા વસ્તુઓ તો ચાલતી રહેશે. કયા પ્રશ્નો પૂછવા જોઈએ સર્જનને ની રિપ્લેસમેન્ટ કરાવતા સર્જનને પહેલા? પૂછવું જોઈએ કે મારા અંદર ખરેખર આઈડિયલી ઓપરેશનની જરૂરત છે કે નહીં. કે દરેક માણસ, હવે કેવું થાય છે કે એક માણસ એ વર્કર છે, લેબરર છે, એ આપણા જોડે આવે છે અને એની સીમિત વસ્તુ છે કે સર મારા જોડે પેમેન્ટના ઇસ્યુ છે, હું ગવર્મેન્ટ સ્કીમમાંથી સર્જરી કરાવવા માગું છું, પણ હું એ સર્જરી કરાવવા માટે આઈ એમ ફિટ ઓર નોટ, હું એ ફિટ છું કે નહીં. હવે પ્રધાનમંત્રી સેવા તરફથી સર્જરી થઈ રહી છે, મોદી સાહેબે આપણને પ્રોવાઈડ કર્યું છે, પણ સર્જરી કોને કરવાની છે? સર્જનને. એ સર્જનને ડિસાઇડ કરતા આવડવું જોઈએ કે ભાઈ આ પેશન્ટમાં સક્સેસ થશે કે નહીં. કે પેલો માણસ તો તમારા ઉપર ન્યોછાવર થઈ ગયો કે સર તમે નક્કી કરો. એટલે મેઇન પ્રશ્ન શુડ બી કે હું આઈડિયલ કેન્ડિડેટ છું કે નહીં. બીજા કોઈ પ્રશ્ન માયને નથી રાખતા, કેમ કે સર્જરી સારી થશે પછીની વાત પછી છે. એટલે એ જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કંઈ નહીં. જી. સિન્સ યુ મેન્શન્ડ આજે ગવર્મેન્ટ સ્કીમની જે તમે વાત કરી, એ ગવર્મેન્ટ સ્કીમ આવ્યા પછી ઘણા બધા એવા કેસીસ જોવા મળે છે કે જેમાં સર્જન ઉતાવળા હોય કે સર્જરી કરાવી નાખો ને, તમારી પાસે છે ને પેલું કાર્ડ છે ને, તમે સર્જરી કરાવી નાખો. જી જી. અને કોઈની પાસે કાર્ડ ન હોય તો સર્જન એજન્ટનો નંબર આપે જી કે તમારું કાર્ડ 5 દિવસમાં બની જશે. જી. એ કરાવીને તમે પાછા આવો ને પછી પાછા સર્જન ફોલોઅપ પણ લે છે. મેં આવા કેસીસ સાંભળેલા છે. જી જી. આ બધું ઓપન છે. હવે જુઓ તમે, કેવું છે કે મને તો એટલું ખબર પડ્યું છે ને, મેં તો ખબર નહીં ભગવાનની એટલી કૃપા રહી છે કે જેટલું જલ્દી આપણે સમજી જઈએ ને કે કરમ બધા અહીંયા ભોગવીને જવાનું છે. એટલે તમે જે પણ કરવા ઈચ્છો છો, કે ઘણા બધા માણસો છે, જેમ ડૉક્ટર્સની તમે વાત કરી, ઘણા બધા ડૉક્ટર્સ છે કે જે એવું કરતા હોય. ઘણા બધા માણસો પણ એવા છે કે ભાઈ આ પ્રોપર્ટી વેચી નાખ ને, આમ કરી નાખ ને, આમ કરી નાખ ને. જે પણ તમે કરવા માગો છો, તમે આરામથી ગો સ્લો, કોઈ પણ પ્રોસેસમાં છો, સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ. આપણે સ્લો એન્ડ સ્ટડી રહેવાનું છે, ભલે તમે સર્જન છો કે પેશન્ટ છો. કોઈ પણ જગ્યાએ તમે પેશન્ટ છો તો શાંતિથી એક ડૉક્ટરને બતાવ્યું, બીજાને બતાવ્યું, ત્રીજાને બતાવ્યું, 10 ડૉક્ટરને બતાવી દીધું. 10માંથી શું નીકળે છે અભિપ્રાય કે મારે ઓપરેશનની પહેલાં તો જરૂરત છે કે નહીં, ઓપરેશન પછી મારા ઓપરેશન માટે કયા જોઈન્ટની જરૂરત છે, અડધો કે આખા જોઈન્ટની જરૂરત છે તો એમાં કયા જોઈન્ટની જરૂરત છે, એમાં ઘણા બધા ડિફરન્સ છે. એ બધું શાંતિથી કરો. સેમ વે ડૉક્ટરને પણ કરવી જોઈએ, પણ હવે આપને વાત કરીએ એ રીતે ચાલી રહ્યું છે તો ચાલી રહ્યું છે. રાઈટ. આ પોડકાસ્ટ જોતા જે યંગસ્ટર્સ છે ઇન ધેર અર્લી 30s એન્ડ લેટ 20s, એ લોકોને તમે શું લાઈફસ્ટાઈલ એડવાઇસ આપશો કે જેનાથી પોતાનું બોડી, પોતાની મૂવમેન્ટ્સ જે છે એ ફિટ રાખી શકે? વોટ વુડ બી યોર લાઈક અપ્લાઇઝ ટુ એવરીબડી એડવાઇસ? ઓકે. બોડી ફિટ માટે છે ને એકચ્યુઅલી સૌથી ઇમ્પોર્ટન્ટ જે હમણાં ડૉક્ટર્સમાં હું જોઉં છું, જેટલા પણ સક્સેસફુલ ડૉક્ટર્સ છે એ લોકોનું એક સ્પોર્ટ્સ ફિક્સ છે. એ રમવાનું છે, અને એ ગમે તે થાય એ દિવસે જવાનું. બેડમિન્ટન રમવું છે, રમવાનું છે. ફૂટબોલ રમવું છે, રમવાનું છે. તો યંગસ્ટરને મોટો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે થોડું, જેમ કે હું પાલનપુરથી છું,
તો મેં એવું જોયું છે કે ઘણા બધા પેરેન્ટ્સ હોય ને કે ભાઈ સ્પોર્ટ્સમાં થોડી કમાવા મળશે, બરાબર, તું ધંધો કર, તું આ કર. હવે ધંધો કરશે એટલે ચિંતા લેશે, સ્ટ્રેસ વધશે. હવે 30 વર્ષનો 25 વર્ષનો છોકરો જે હજી મોટો થઈ રહ્યો છે, એને શું કરવાનું લાઈફમાં નક્કી કરી રહ્યો, પહેલાંથી તમે એના માથા ઉપર બધી પ્રોપર્ટી થોપી દીધી કે તારે આ બધું કરવાનું જ છે, ભાઈ તારે તારી બહેનના લગ્ન કરાવવાના છે, તારે આ કરવાનું છે, એટલે એનો ચિંતાનો બધો વાદળ પહેલા બનાવી દીધો. હવે શું સ્પોર્ટ્સ રમવા જાય? સ્પોર્ટ્સ નહીં રમો ને તો તમારી બોડીની એક્ટિવિટી નોર્મલ થશે નહીં અને સ્ટ્રેસ વધતો રહેશે. હવે સ્ટ્રેસ વધી ગયો પછી 25 વર્ષના માણસને પણ હાર્ટ એટેક આવી શકે અને 85ને પણ આવી શકે. એટલે હાર્ટ એટેકના ઇસ્યુ જે વધ્યા છે યંગસ્ટર્સમાં ઓનલી બિકોઝ ઓફ સ્ટ્રેસ. એટલે મારી એક જ સલાહ છે કે સ્પોર્ટ્સ રમો, કોઈ પણ એક સ્પોર્ટ્સ પકડી રાખો, ભલે એ કંઈ પણ છે જેમાં શારીરિક શક્તિ બહુ સારી વપરાય છે. પછી મોબાઈલ ઉપર બેસીને ગેમ રમવાવાળા સ્પોર્ટ્સ આપણા રિયલ સ્પોર્ટ્સ રમવા બહુ જરૂરી છે. યસ બહુ જરૂરી છે. એવા કયા મોસ્ટ ઇફેક્ટિવ સ્પોર્ટ્સ છે? કારણ કે તમે સ્પોર્ટ્સની વાત કરશો એટલે લગભગ 50% કરતાં વધારે ઓડિયન્સ ક્રિકેટ વિચારશે. એવા કયા ઇફેક્ટિવ સ્પોર્ટ્સ છે જે તમારી ઓવરઓલ બોડીને એક્ટિવેટ કરે? એકચ્યુઅલી ફૂટબોલ ઇઝ વેરી ગુડ. ફૂટબોલમાં આખી બોડીનું જે પ્રેશર છે ને એ તમારે એકચ્યુઅલી પગના ઉપર લાવીને પછી પ્રેશર કરવાનું છે. આઈ થિંક સૌથી વધારે, અને હવે તો ઇન્ટરનેશનલ કેટલા મોટા લેવલ ઉપર રમાઈ રહ્યું છે ફૂટબોલ. ફૂટબોલના અંદર જે પાવર છે ને એ કોઈ સ્પોર્ટ્સમાં નથી. અને તમે એકવાર રમવાનું ચાલુ કરશો, અમે જે રૂટીનલી રમતા હતા ત્યારે અમે જોયું હતું કે જેટલા પણ પ્લેયર્સ હોતા હતા ને એનું કોઈ શરીરનું કોઈ ડિમાર્કેશન નક્કી ના હોય. આપણને એમ લાગે કે ફૂટબોલ રમવાવાળો ફિટ હોવો જોઈએ. બોમ્બેના અંદર તમે પણ જોયું હશે, કોઈ પણ કેવા પણ હોય, જાડો માણસ હોય, પતલો હોય, ફૂટબોલ રમવા માટે એટલો બધો એક્ટિવ હોય કે આપણને અમુક વાર એમ થાય કે તમને થાક નથી લાગતો કે ના ભાઈ મને આ રમતા થાક નથી લાગતો. એટલે સ્પોર્ટ્સના અંદર એટલી તાકાત છે. સર, તમે ફૂટબોલનો ઉલ્લેખ કર્યો, હું એક સ્ટોરી કહીશ. મારા એક ફ્રેન્ડ છે, હાલ યુએસમાં છે. અમે ગ્રેજ્યુએશનમાં સાથે હતા. હવે એને નાનપણથી અસ્થમા હતો અને ડૉક્ટર પાસે જાય અને 2-3 ડૉક્ટર બદલ્યા. એમાંથી એક ડૉક્ટર સારા અનુભવી હશે, એને કીધું કે આને છોકરાને ફૂટબોલ રમાડો. એટલે એમના પપ્પાએ કીધું કે આ આટલો એમને બિચારો હાંફી રહે છે તો ફૂટબોલમાં તો દોડીને વધારે હેરાન થશે, તો કે આને ફૂટબોલ રમાડો, બાકી બધી ટ્રીટમેન્ટ તમે કન્ટિન્યુ રાખો પણ ફૂટબોલ આને રમાડો. એટલે એને ફૂટબોલ એકેડેમીઝમાં લઈને જાય તો એકેડેમીઝવાળા પણ ન લે કે એને અસ્થમા છે, કંઈ થઈ ગયું તો અમારા પર આવશે. લકીલી કોઈ સારા કોચ મળી ગયા કે વાંધો નહીં, આઈ ટેક કેર ઓફ હિઝ હેલ્થ એન્ડ હિઝ સ્પોર્ટ બેઉ. હી ઇઝ વન ઓફ ધી મોસ્ટ ફિટેસ્ટ એન્ડ હેલ્ધીએસ્ટ પર્સન આઈ નો ટુડે. અસ્થમા ગાયબ થઈ ગયો છે, એ તો નાનપણમાં જ જતો રહ્યો. એટલે દેટ ઇઝ અ પાવર ઓફ સ્પોર્ટ્સ. પાવર ઓફ સ્પોર્ટ્સ ઇઝ, જ્યારે કોવિડ હતો ત્યારે રોનાલ્ડોએ એના પોતાનું જે પર્સનલ ટાપુ લીધેલો ત્યાં એ શિફ્ટ થઈ ગયેલો, અને કોવિડ પછી જ્યારે એની બોડીનું ફરીથી ચેકઅપ કરવામાં આવ્યું ને ત્યારે ખબર પડી કે જે એના અંદર પાવર હતી એનાથી ડબલ થઈ ગઈ છે. અને એની બાયોલોજીકલ એજ હજી 25 વર્ષના છોકરા જેટલી જ છે. એ તમે વિચારો કે માણસ એ રિવર્સ થઈ રહ્યો છે. એવું કેવી રીતે થઈ શકે? બાયોલોજીકલ એજ કેવી રીતે ઘટી શકે? મેન્ટલી પાવર છે સર. તમે મેન્ટલી, તમે એક વસ્તુ છે ને તમારે ચેક કરવું તો કરી લેજો. ધીસ ઇઝ આઉટ ઓફ ધીસ હેલ્થ થિંગ. તમે રુદ્રાક્ષની માળા છે, તમે એક ડાયરેક્શનમાં પકડી રાખો અને તમે ખાલી વિચારો કે ક્લોકવાઇઝ ફરે, એ ક્લોકવાઇઝ ફરશે. અને એન્ટી ક્લોકવાઇઝ, હમણાં આફ્ટર ફિનિશિંગ ધીસ પોડકાસ્ટ યુ કેન ટ્રાય, ખાલી પકડી જ રાખો. તમે એમ વિચારો કે એ એન્ટી ક્લોકવાઇઝ ફરશે, એ ફરશે સર. બિકોઝ યુ આર થિંકિંગ, તો વોટ યુ થિંક યુ બીકમ. અગર તમે ફિક્સ કરી શકો છો કે આ વસ્તુ પોસિબલ છે તો પોસિબલ છે. એના ધીરુભાઈ અંબાણીને શું કર્યું? સૌથી પહેલાં જેટલા પૈસા આવ્યા એને જઈને તાજમાં જઈને ચા પીધી. કેમ પીધી? કે જે લોકો તાજમાં આવે છે વાતો શું કરે છે એ જાણવા માટે જ ને. એ કેમ કે એને થોટ આવ્યો એટલો, એ થોટ પ્રોસેસથી એ ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એટલે એ વિચાર્યું જ ના હોય તો થાય નહીં. એટલે વિચારવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે વિચારો એ બનશો. વોટ આર સમ ઓફ ધી મોસ્ટ ડિફિકલ્ટ કેસીસ ધેટ યુ હેવ મેનેજ્ડ? સૌથી અઘરી સર્જરીઝ કઈ કરેલી છે? જી, એક અઘરી સર્જરી કરેલી છે જેમનું 45 એજ પહેલાં એમને, એટલે તમે સમજી લો કે હું જન્મ્યો નહોતો, મારા પણ જન્મવાના 15 વર્ષ પહેલાં એક સર્જરી એમની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલી. એ વખતે થાપાની સર્જરીમાં નોર્મલી પ્લેટ નાખતા હતા, એમાં 4 સ્ક્રૂ આવતા. હવે એ દરેકના એક સ્ક્રૂ નીકાળતા અમને 45 મિનિટ થતી હતી. એને આખા સ્ક્રૂને પ્લેટ નીકાળતા 5.5 કલાક થયા, અને પછી એનું આખું રિપ્લેસમેન્ટ કરીને નવું બેસાડતા બીજા 2.5 કલાક થયા. અને એમાં પાછું ફ્રેક્ચર પણ થયું, કેમ કે આટલો લોંગ ટાઈમ ચાલ્યું, બધા થાકી ગયેલા. પકડવા માટે જેમને પગ આપેલો એને છીક આવી ગઈ. તમે સમજો કેવા પણ કેસીસ થઈ શકે. સો એક લેવલથી બીજા લેવલ ઉપર, અને પેશન્ટ
5 કલાક પછી તો પેશન્ટ બોલે છે કે સર હવે કંઈક નાસ્તો કરી લો પછી આવો, કેમ કે તમે થાકી ગયા છો. હા એટલે ડિફિકલ્ટ કેસમાં તો એવા જઈ શકો ને કે તમને જ્યારે તમે એક્સરે કે કોઈ પેશન્ટ જોતા હોય કે ભાઈ આ સિમ્પલ કેસ છે, સર્જરીમાં જાઓ ને એટલે એવરીથિંગ ઇઝ ડિફરન્ટ, બધું ચેન્જ થઈ એવરી ડે ઇઝ ડિફરન્ટ. ઇન્ડિયન ની એવી છે કે તમારે ક્યારે પણ કોન્ફિડન્સ નહીં થવાનો. અચ્છા હા, ક્યારે પણ નહીં. ડૉક્ટર્સમાં અમારા એક બહુ સારા ડૉક્ટર છે, એક પાલનપુર બાજુના, એ ડૉક્ટરે મને એવું શીખવાડેલું, કેમ કે એમની પ્રેક્ટિસ 50 વર્ષની છે અને એ છે ને BHMS ડૉક્ટર છે. એમણે મને એવું શીખવાડ્યું કે એવરી ડે ઇઝ અ ન્યૂ ડે એન્ડ ટુડે ઇઝ યોર ફર્સ્ટ ડે. આજે તારો પહેલો જ દિવસ છે, તારે એવી રીતે જ પેશન્ટ જોવાનું. હું એક્સપિરિયન્સ થઈ ગયો છું ના, એ ઈગો ના આવવા દેવાનું. એટલે પેશન્ટ પહેલો એન્ટર કરે ને તો બધું પહેલાંથી પૂછવાનું અને પહેલાંથી જાણવાનું. તમે જેવું ઘૂંટણનું ઓપરેશન કરવા જાઓ ને એટલે એવું નહીં કે આ તો આવી રીતે થઈ જ જશે, એવું નથી થતું. ઘણા બધા સિમ્પલ કેસમાં ફસાય છે અને ફસાયા પછી બધું યાદ આવે છે કે ભાઈ હું એવું હતો કે હું કોન્ફિડન્સ છું ને હું બહુ સારો ડૉક્ટર છું, પણ ના. એટલે ભગવાન તમને બતાવી દે કે ભાઈ શાંત થઈ જાય. એટલે એવરી કેસ ઇઝ ડિફરન્ટ. યુ સેડ ઇન્ડિયન નીઝ સાથે ક્યારે કોન્ફિડન્ટ નહીં થવાનું, એટલે ઇન્ડિયન ભારતીયોની નીઝ નબળી હોય છે. શું કામ? ભારતીયોની નીઝ નબળી હોય છે અને સૌથી મોટું પ્રોબ્લેમ શું છે કે દરેકનું સ્ટ્રક્ચર ડિફરન્ટ છે. જેમ કે આફ્રિકન પેશન્ટ અમારા જોડે ઓપરેશન કરાવવા આવે ને એમને એક ફિક્સ સ્ટ્રક્ચર્સ છે કે એમની ની બહુ મોટી છે, બહુ બોઈંગ છે, તમારે એમના આટલા મોટા નંબરના જ જોઈન્ટ તમને ફિટ થવાના છે. જ્યારે કે ઇન્ડિયન નીઝમાં તમને શોર્ટ સ્ટ્રેચરથી લઈને લોંગ બધા અલગ અલગ નીના અને બધાના એંગલ્સ અલગ છે, બધાની બોઈંગ્સ અલગ છે. તમારે ક્યારેય કોન્ફિડન્ટ નહીં થવાનું. એટલે વૈવિધ્ય છે ઇન્ડિયન નીઝમાં. બહુ વિવિધ્ય. એટલે તમે પ્રેડિક્ટ જ ના કરી શકો કે આને શું રિઝલ્ટ આપવું. એટલે તમારે છે ને બહુ જ શાંતિથી દરેક કેસ બહુ શાંતિથી જોવો પડે. કોઈ જલ્દીમાં 10-5 મિનિટમાં તમે યુ કેનોટ ડિસાઇડ કે આ કેસને શું જોઈએ છે. યુ હેવ ટુ સ્ટડી અ લોટ. તમારે દરેકનો એક્સરે ધ્યાનથી જોવો જોઈએ, દરેકનું સ્ટડી ધ્યાનથી કરવું જોઈએ, દરેક પેશન્ટને સમય આપવો જોઈએ. કોઈને તમે જલ્દી કરી મતલબ સમજી લો કે કોઈ ઇન્ટરેસ્ટેડ નથી તમારી વસ્તુમાં, એ તો આપણે નોર્મલી ખબર પડી જ જાય ક્યારે કે કોઈ માણસ ઇન્ટરેસ્ટેડ આપણા જોડે છે કે નહીં. એટલે તમારે 100% જો જોઈએ છે તો યુ નીડ ટુ ગીવ ટાઈમ. વેરી ઇન્ટરેસ્ટિંગ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ હિયરિંગ ધીસ કે ભાઈ ભારતમાં આટલું બધું વૈવિધ્ય નીઝના સ્ટ્રક્ચરમાં પણ હોય શકે. બહુ જ. અને નબળાશ એટલે જ છે કેમ કે એ લોકો આમ વર્કોહોલિક છે પણ મેન્ટલી દે આર વીક. સો ઓબેસિટીના કારણે કંઈ પ્રોબ્લેમ થઈ શકે? ઇઝ ધેટ અ મેજર ઇશ્યુ વાય નીઝનો ઇશ્યુ થાય છે ભારતમાં? યસ, બહુ જ વધારે. અને પાછા છે ને મેં અગેન આઈ વિલ કનેક્ટ ધીસ વિથ ધ આયુર્વેદ. આયુર્વેદમાં છે વાત પિત્ત કફ. જે લોકો ઝાડા છે દે આર હેવિંગ કફ પ્રકૃતિ. કફ પ્રકૃતિમાં ઊંઘ બહુ આવે અને દે આર સેન્સિટિવ. જે ઝાડા લોકો હશે ને એ રોઈ જાય, એ તરત જ તમે એમને કોઈ સેન્સિટિવ વાત કરો ને રોઈ જાય. આપણા મધર છે, જ્યારે પણ આપણો જન્મ થયો એના પછી એ બધાના વેઇટ બધાના થોડા હેવી છે. કેમ છે? દે આર સેન્સિટિવ. દે આર વેરી સેન્સિટિવ. એમને ખબર નથી એમના બોડી કેમ વધી ગયા, પણ દે આર વેરી સેન્સિટિવ. અને એ કફ પ્રકૃતિના લોકો છે. એટલે શું કરે, વાયુ આવે એમના અંદર એટલે બધા વિચારો લાવી દે અને રોવા મંડી પડે. કંઈ પણ ઇન્સિડન્ટ ઘરમાં થાય એટલે રોવા મંડી પડે. સેમ વસ્તુ એમના બોન્સમાં પણ છે. મેટાબોલિક ચેન્જીસ આખી બોડીમાં થાય એટલે બોન્સ વીક જ હોય. એટલે ઇન્ડિયન નીઝમાં તો મેં એટલે ડિફર કહું છું કે બધી રીતના ડિફરન્સ જોવા મળે છે. એટલે જે લોકો ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરે છે ને દે આર મોસ્ટ સક્સેસફુલ સર્જન્સ. સર તમે પહેલા એવા ડોક્ટર્સો જે આયુર્વેદની વાતો કરે છે, યસ યસ યસ, મેં યુઝ્યુઅલી લોકો અવોઇડ કરતા હોય છે, મતલબ ત્યાં સુધી ટુ એન એક્સટેન્ટ કે ડેન્ગ્યુ થયેલો હોય અને ડેન્ગ્યુમાં જગ જાહેર ઇલાજ છે કે પપૈયાના પાનનું તમે જ્યુસ પીવો તો એનાથી તમારી રિકવરી થોડી ફાસ્ટ થાય, રાઈટ? નન ઓફ ધી ડોક્ટર્સ વિલ એવર મેન્શન ધીસ. શું ખાવું જોઈએ? પપૈયું કે છે પણ પાનનું જ્યુસ લેવું જોઈએ નહીં. ફ્રૂટ તરીકે તમને સજેશન આપશે કંઈક ખાવ, ઇટ્સ ઓકે, બટ દે વિલ નેવર મેન્શન અન આયુર્વેદ ઇલાજ. યસ યસ. બીજું તમને હવે એવું થશે, હવે જે મતલબ હું પર્સનલી એક્સપિરિયન્સ કરી દઉં, 5 થી 10 વર્ષ પછી હવે છે ને તમે પૂછ્યું કે યુવાઓને શું કરવું જોઈએ. હવે છે ને યુવા પીપલ વિલ ગો ઓન ગૂગલ અને દે નો એવરીથિંગ. સર્જરી શું છે ત્યાં સુધી જોઈએ ને બીક લાગશે કે મારે સર્જરી નથી કરાવી. એટલે હવે એ લોકો દે વિલ ગો ટુવર્ડ્સ ધ આયુર્વેદા. એટલે એ લોકો શું કરશે કે ભાઈ આયુર્વેદમાં શું થાય છે, આ કટિબસ્તી શું છે, ઘણી બધી બસ્તીસના પ્રકાર છે આયુર્વેદમાં, એ બધું કરવાથી શું ફાયદા થાય છે. આપને કદાચ નોલેજ હશે તો હું કહી દઉં, વિરાટ કોહલીને સર્વાઇકલ સ્પાઇનમાં ડિસ્ક હતું અને હી વોઝ અ નોન વેજીટેરિયન. તો એમના ડાયટ્રિશિયને એટલું જ કીધું કે તમે નોનવેજ બંધ કરો અને તમે અલ્ટિમેટલી મેડિટેશન ઉપર આવો. એમને નોનવેજ બંધ કર્યું, એના લીધે એન્ટી ઇન્ફ્લેમેશન એક્શનથી આની જે સોજો હતો ઉતરી ગયો
અને પાણીમાં ચેન્જીસ કર્યા અને ખાવામાં ચેન્જીસ કર્યા, એમાંથી જ એમનો પેઇન ગાયબ થઈ ગયો. અને આ બધું અલ્ટિમેટલી છે આયુર્વેદા. કે આયુર્વેદામાં પ્રકાર છે, તામસિક છે, રાજસિક. તમે કેવા પ્રકારનો ખોરાક લો છો ને એના અંદર પણ ફરક છે. એટલે આપણે ગમે તેટલી વાતો કરીશું સુધારવાની, પણ જે લોકો જે કરે છે ને એનાથી જ એમનું, એટલે જે કર્મ છે એ ભોગવવાનું છે, એ આપણે રોકી નથી શકવાના. એટલે જમવાનું સુધારવાથી તો ઘણા બધા રોગો બહાર નીકળી જશે. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં સાંભળી છે કે જ્યારે તમારા હાડકા ઘસાઈ જાય ત્યારે એને કોમ્પન્સેટ તમારા મસલ્સ કરી શકે. એટલે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ એટલા માટે જ આપતા હોય કે તમારા મસલ્સ સ્ટ્રોંગ થાય તો તમારા હાડકાને સપોર્ટ રહે. હવે મસલ્સ ભારતમાં એટલા માટે લોકોના વીક પડી જાય છે કારણ કે પ્રોટીન ઇન્ટેક જ ઓછો હોય છે, બહુ જ. અને આપણા ગુજરાતી જીવનમાં તો પ્રોટીન ઇન્ટેક ખૂબ જ ઓછો હોય છે. દાળ ને છાશ ને દહીં સિવાય બીજું કંઈ પ્રોટીન આપણે લેતા નથી, ઇન્ટેક નથી હોતો આપણો. તો એના વિશે થોડી વાત કરીએ કે કેવી રીતે મસલ્સને તમે વધારે મજબૂત બનાવી શકો તમારા હાડકાને સપોર્ટ કરવા. એટલે જનરલી કેવું થતું હોય છે કે અમારા જોડે જ્યારે કોઈ આવે તો પ્રોબ્લેમ ઘૂંટણનો લઈને આવ્યા હોય, અમે ચેક કરીએ એટલે મસલ્સ પણ વીક નીકળે. બિકોઝ જે આપે કીધું એ રીતે કે મસલ બધું વજન લઈ રહ્યા છે. હવે મસલ્સ જે બધું વજન લઈ રહ્યા છે એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અમાઇનો એસિડ્સ ને પ્રોટીન્સ, કે તમારે જે બોડીના અંદર તમારે ગમે તે રીતે પહોંચાડવાના છે. પ્રોટીન ડાયટ તમારે રૂટીનલી જ્યારે લેવો જોઈએ તો મોર્નિંગમાં જ લેવો જોઈએ, કે પ્રોટીન બહુ હેવી છે પચાવવા માટે. એટલે મોર્નિંગમાં લેશો ને તો માંડ સાંજ સુધી પછી એને શરીરમાં આવશે, અબ્ઝોર્બ થશે. અને એની જે પણ શરીર કેટલું વજન છે, કેટલું હાઇટ છે, એ પ્રમાણે દરેકના ચાર્ટ્સ ડિફર છે. એટલે આપણે એ કોઈ પરફેક્ટ ના કહી શકીએ કે આને આટલું જ જમવું જોઈએ અને આટલું જ કરવું જોઈએ, એ દરેકના ડિફર છે. પણ હા, પ્રોટીન ઇન્ટેક બહુ જરૂરી છે. હવે અમારા પ્રોબ્લેમ શું થાય કે પેશન્ટ આવી ગયું, કોઈ દર્દી આવ્યું, ઘૂંટણ દુખે છે, મસલ વીક છે. દરેક કેસમાં ડિફરન્સ શું હોય કે કોઈને ઓપરેશન પહેલાં કસરતની જરૂરત પડી પણ શકે, કે કસરતો કરાવીને આવે ને ઓપરેશન કરવા તો એના અંદર રિઝલ્ટ સારા મળે. અને કોઈને એવું હોય કે ભાઈ તું કરાવ નહીં, તારા મસલ સારા છે, ખાલી બોન્સ વીક છે, તો તું ખાલી બોનની સર્જરી જ કરાવ. એટલે ઘણો બધો ડિફરન્સ પડે છે દરેક કેસ વાઇઝ. જે રીતે આપણે વાત કરી, દરેક ઘૂંટણ અલગ છે, દરેક ઘૂંટણ અલગ છે. તમારા ફેમિલીમાં જ વાત કરો, તમારો ઘૂંટણ અલગ હશે, મધરનો અલગ હશે, ફાધરનો, કે દરેકની એક્ટિવિટી ડિફર છે. એટલે મસલ પાવર માટે પ્રોટીન જરૂરી છે, પણ કેટલું છે એ દરેક માણસ દીઠ ડિફરન્ટ છે. પણ એના માટે વોકિંગ ઘણા બધા લોકોને બીક લાગતી હોય કે સર હું વધારે વોક કરીશ ને તો મારું શરીર વીક પડી જશે. એવું હોતું નથી. લાસ્ટ ક્વેશ્ચન, પાણી પહેલા પાડ બાંધવાનો સવાલ છે. યસ, પ્રિવેન્ટિવ હેલ્થ કેર. પ્રિવેન્ટિવ હેલ્થ સિમ્પલ ભાષામાં કહીએ તો આગળ જતા પ્રોબ્લેમ નથી, એટલા માટે તમે અત્યારે જે તમારા બોડીનું ધ્યાન રાખો. હવે બહારના દેશોમાં, અને દર્શકો સાથે એટલા માટે શેર કરું છું કે આપણે બહુ નેગ્લેક્ટ કરીએ છીએ આ વાતને. બહારના દેશોમાં લોકો જેવા 30s ક્રોસ કરે અને વેન દે કમ ટુવર્ડ્સ 35 એ લોકો પોતાની હેલ્થને બહુ સિરિયસલી લેવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે. અને પ્રિવેન્ટિવ હેલ્થ કેર, વિટામિન્સ, સપ્લિમેન્ટ્સ એ બધું લેવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે. અને ફિઝિકલ એક્સરસાઇઝમાં પણ એ લોકો મોડિફાઈ મતલબ પોતાની રીતે કરતા હોય છે, પોતાની જરૂરિયાતોના હિસાબથી કરતા હોય છે. આપણે આ નથી કરતા હોતા. તો મારે આગળ જઈને, એવું કોઈ મારી ઉંમરની વ્યક્તિ છે, મારે આગળ જઈને વ્યવસ્થિત રીતે ચાલવું છે, મારા પગ સાજા નરવા રહે, મારા હાડકાઓ, જોઈન્ટ્સ, મસલ્સ સાજા નરવા રહે અને હું નોર્મલ લાઈફ જીવી શકું, એની માટે અત્યારે મારે શું ધ્યાન રાખવું જોઈએ? એઝ અ ડૉક્ટર સલાહ આપીશ ને એઝ અ બીજી રીતે પણ સલાહ આપીશ. ડૉક્ટર તરીકે સલાહ તો મેં જે આખી આપને સમજાવી એવી રીતે કે એટલીસ્ટ નિયમિત પર ડે 4 to 5 લીટર્સ પાણી બોડીમાં જવું જોઈએ. એ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે. બીજી કે ટાઈમ પ્રમાણે જમવું જોઈએ, સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અને સૌથી છેલ્લી, ઊંઘવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ કે 10 વાગે તમારે સૂઈ જ જવાનું છે અને આટલા વાગે ઉઠી જ જવાનું છે. આ 3 સિવાયની એક બહુ મોટી વસ્તુ છે કે આપણે કંઈક વસ્તુ શીખવી હોય તો આપણે એની સ્ટડી કરીએ. જેમ કે આપણે એન્જિનિયરિંગ કે મારે કોઈ ડૉક્ટરી ભણવું છે તો આપણે શેનાથી શીખ્યા છીએ? બુક સાંભળીને, બુક વાંચીને. આપણા પેરેન્ટ્સ છે ને એ લોકો એટલું બધું શીખીને બેઠા છે કે આઈ થિંક એમની એડવાઇસ જે મળશે ને એ આપણા માટે બહુ સારી રહેશે. એટલે શું થાય છે પ્રોબ્લેમ, આજની જે નવી યંગ પેઢી છે ને એ ક્યાં લેક કરે છે? સાંજે આપણે આખી ફેમિલીને એક સાથે બેસીને જમવું જોઈએ. આ છે ને બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મેં જોઈ છે. જે પણ ફેમિલી ખુશ છે ને એ લોકો રોજ સાંજે 8 કે 9 વાગે, જેટલા વાગે જમો છો, એક જ જગ્યાએ બેસો, ચર્ચા કરતા. કેમ કે એ આખા દિવસનો જે સાર છે ને એ તમારા ફાધર કે મધર તમને શીખવાડતા હશે કે બેટા બધું કરજે પણ આ ના કરતો. જેમ કે મધરને તકલીફ છે તો કે બેટા મેં આ કર્યું એટલે મારે આ થયું. ભાઈ ફાધરને સારું છે, ઘૂંટણની તકલીફ નથી, તો એ શું શીખવાડશે? જો તું આ કરીશ ને તો તને ક્યારે ફ્યુચરમાં પ્રોબ્લેમ નહીં થાય, તારા બિઝનેસમાં આ વસ્તુમાં પ્રોબ્લેમ નહીં થાય. એટલે આઈ થિંક ડૉક્ટર તરીકે ઠીક છે, પણ હું એઝ અ નોર્મલ પર્સન કહું ને તો ફેમિલી જોડે જેટલું તમે વધારે બેસશો ને આઈ થિંક
બેસ્ટ ટીચર છે એ લોકો. એટલે જ્યારે પણ આપણે લાઈફમાં ફસાઈએ છીએ ને ત્યારે જ્યારે ઘરથી જે સલાહ મળે છે તો એવી મળે છે ને કે હવે આજ પછી તું ગમે તે વસ્તુ કરીશ ને તો ઘરે પહેલાં પૂછીશ. એટલે સેમ વસ્તુ છે ઘૂંટણમાં પણ, કે કોઈ પણ ઓપરેશનથી બચવું છે, પાણીથી પહેલાં પાળ બાંધવી છે, તો સ્ટાર્ટ વિથ યોર ફેમિલી. ફેમિલીની સલાહ ફર્સ્ટ લઈ લો. ખાવા પીવામાં ધ્યાન રાખો, તમારું વેઇટ ઇન્ક્રીઝ ના થાય એનું ધ્યાન રાખો, પાણી બરાબરથી પીવો અને ઊંઘ પૂરી કરો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એસ્ટ્રોલોજીમાં પણ એવું કહેવાય કે તમે ઘરે ખાલી તમારા મમ્મી પપ્પાને રિસ્પેક્ટ આપો ને ઘરમાં સારી રીતે રહો એટલે તમારા બધા ગ્રહ જાતે જાતે સારા થઈ જાય. હા, તમારું રિલેશન તમારા મધર સાથે સારું છે તો તમારો ચંદ્રમા ઇઝ ટેકન કેર ઓફ. તમારા Yes. ફાધર સાથે સારું છે તો તમારો સૂર્ય ઇઝ ટેકન કેર ઓફ. yes, તમે રેગ્યુલરલી પૂજા કરો છો, તમારો ગુરુ ઇઝ ટેકન કેર ઓફ. અને તમે આ બધું કરો છો એટલે તમને આડાવડા વિચાર નહીં આવે તો રાહુ ઇઝ ટેકન કેર ઓફ. એટલે જયદા બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમે કીધી છે કે તમે ઘરમાં ખાલી સલાહ ફોલો કરો, માતા પિતાને રિસ્પેક્ટ આપો અને જે કે છે એ માનો એટલે બધું બરાબર છે. બહુ જ છે. એનાથી મોટો કોઈ આપણને ગુરુ નહીં મળે. રાઈટ. એટલે ઓલરાઈટ, ગ્રેટ, સુપર્બ. ખૂબ જ મજા આવી આ કોન્વર્ઝેશન કરવાની. ખૂબ જ ઓછું આવું થતું હોય છે કે ડોક્ટર સાથે કોન્વર્ઝેશન કરતા કરતા આટલા બધા અલગ અલગ ટોપિક્સ આપણે ટચ અપોન કરી લઈએ. થેન્ક યુ સો મચ. તમે આઈ થિંક યુ બીન વેરી કેન્ડિડ અને વેરી ઓપનલી યુ હેવ શેર્ડ સ્ટફ. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ.